જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું યશ મોદી આપ સૌનું આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે જાણો છો કે નેક્સ્ટ વીકમાં આરએફઓની પ્રિલિમિનરી એક્ઝામ લેવામાં આવવાની છે. ત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મનમાં દુવિધા છે કે સર આરએફઓના પ્રિલિમિનરીના પ્રશ્નો ક્યાંથી પૂછાશે એન્વાયરમેન્ટ રિલેટેડ. તો મિત્રો, હું ગેરંટી મારું છું જે યુપીએસસીમાં જે પ્રિલિમિનરી એક્ઝામમાં પૂછાયા હતા ને પ્રશ્નો એ રિપીટ થવાના 100% ચાન્સ છે. તો એના કારણે જો તમે તૈયારી સ્પષ્ટ રીતે કરવા માંગતા હોય તો યુપીએસસીમાં જે પ્રિલિમિનરીમાં પ્રશ્નો પૂછાયા એનું બેઝ રહીને તમે તૈયારી કરો કે ભાઈ આ ટાઈપના પ્રશ્ન પૂછાય છે તો તમે એનું લેવલ મેચ કરી શકશો. ગુજરાતની હું ગેરંટી મારું છું, એક પણ બુક એવી નથી કે ભાઈ જે યુપીએસસીના જે પ્રશ્નો હોય એન્વાયરમેન્ટ રિલેટેડ એને હેન્ડલ કરી શકે. તો એટલા માટે આપણે ડિટેલ્સમાં કન્ટેન્ટ જોશે. ભાઈ અભયારણ્ય, તો અભયારણ્ય ભણશો તો માત્ર ને માત્ર અભયારણ્ય ભણવાથી નહીં કામ ચાલે. એ માટે અભયારણ્ય શેના માટે ફેમસ છે, એ અભયારણ્યમાં કઈ પ્રજાતિ છે તો જે એકદમ આમ ક્રિટિકલ કન્ડિશનમાં છે, તેનું હાલનું સ્ટેટસ શું છે IUCNમાં, એ દરેકે દરેક ઇન્ફોર્મેશન તમે લેશો ત્યારે જ તમે એમ કહી શકાય કે ભાઈ સારા માર્ક્સ લાવી શકશો. નહીં તો આ વખતે ગેરંટી છે કે ભાઈ એન્વાયરમેન્ટના 50 માર્ક્સના કદાચ પ્રશ્ન પૂછાય તો એવું બની શકે છે કે ભાઈ જેની તૈયારી સારી નહીં કરી હોય, જેનું બેઝ સારું નહીં હોય, એને 10 અથવા 15 માર્ક્સ લાવવા પણ હાર્ડ પડી જશે. એટલા માટે મારા દરેકે દરેક લેક્ચર એકદમ ડિટેલ્સમાં જોજો, તમને ખૂબ જ બેનિફિટ થશે અને એની જોડે જોડે નોટ્સ પણ બનાવજો. હું ગેરંટી મારું છું કે આ શંકર આઈએસની જે બુક હોય તમે એની બાજુમાં રાખજો અને કન્ટેન્ટની કમ્પેરિઝન કરજો. શંકર આઈએસનું બુકનું તો કમ્પ્લીટ કન્ટેન્ટ હું લેતો જાઉં છું, પરંતુ એ સિવાય પણ કરંટમાં હાલનું સ્ટેટસ શું છે એના વિશે પણ તમને ઇન્ફોર્મેશન આપીશ, જેના કારણે તમને વધારે ઇન્ફોર્મેશન મળશે. એટલે શંકર આઈએસ બુક કરતાં પણ આ લેક્ચરમાં વધુ ઇન્ફોર્મેશન તમને 100% મળશે. હવે પ્રોજેક્ટ ટાઈગર વિશે આજે જાણવાનું છે મિત્રો, ને આજે હું અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન છે ઇમ્પોર્ટન્ટ એ પણ ચલાવીશ એમાં, અને એની કઈ પ્રજાતિ છે, એની કન્ડિશન શું છે એના વિશે પણ હું આજે ચલાવીશ. તો એના કારણે આ લેક્ચર દરેકે દરેક મિત્રો આખો જોજો, નોટ ડાઉન કરજો, બહુ જ બધા તમને ફેક્ટ મળશે. હવે પહેલો જ પ્રશ્ન થાય કે સર પ્રોજેક્ટ ટાઈગર લોન્ચ ક્યારે કરવામાં આવ્યો? તો મિત્રો, પ્રોજેક્ટ ટાઈગર 1973માં લોન્ચ કરવામાં આવ્યો હતો મિત્રો. તો આ ફર્સ્ટ ઇન્ફોર્મેશન છે. પછી આમાં એ તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ પ્રોજેક્ટ ટાઈગરનું મુખ્ય ઉદ્દેશ શું હોય? તો ભાઈ પ્રોજેક્ટ ટાઈગરનું મુખ્ય ઉદ્દેશ કે ભાઈ ટાઈગરની સંખ્યા, જે વાઘની સંખ્યા જે ઘટી રહી હતી એને જાળવા મેક્સિમમ સંખ્યા વધે એ માટેનો પ્રયાસ કરવાનો હતો. પરંતુ આ માટે સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે ભાઈ જે પ્રોજેક્ટ ટાઈગર છે એનો વહીવટ કઈ ઇન્સ્ટિટ્યુશન કરે છે? પ્રોજેક્ટ ટાઈગરનું વહીવટ કઈ ઇન્સ્ટિટ્યુશન કરે છે એ આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો એ મિત્રો નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, NTCA, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે. એ નેશનલ પ્રોજેક્ટ ટાઈગર પ્રોજેક્ટ છે એનું જે વહીવટ હોય, એની જે દેખરેખ રાખવાનું હોય, આ ઇન્સ્ટિટ્યુશન કરે છે. ઓકે, તો આ પેજ ઉપરથી આપણને બે ઇન્ફોર્મેશન મળી કે ભાઈ પ્રોજેક્ટ ટાઈગર ગવર્મેન્ટે ક્યારે લોન્ચ કર્યો હતો? તો 1973માં. ને પ્રોજેક્ટ ટાઈગરનો વહીવટ કોણ કરે છે? નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. કદાચ તમને સ્ટેટમેન્ટ વાઇઝ પૂછી શકે, યાદ રાખી લેજો. ઓકે, હવે આ તમે જાણો છો કે આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલમાં વિવિધ કોર્સ ચાલી રહ્યા છે. એકદમ નજીવી દર છે. આરએફઓની એન્વાયરમેન્ટ સબ્જેક્ટ જો તમારે સારી રીતે ભણવું હોય તેની પ્રાઇસ માત્ર ને માત્ર 300 રૂપિયા છે. તો તમે કોર્સ પરચેસ કરી શકો છો અને યુટ્યુબ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરો, તમને ખૂબ જ બેનિફિટ થશે. ઓકે મિત્રો, તો આપણે સેકન્ડ સ્લાઇડ જોઈએ કે ભાઈ જે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે એના વિશે આપણે ઇન્ફોર્મેશન મેળવવાની છે. આપણે એ તો જાણવું પડશે ને કે ભાઈ જે પ્રોજેક્ટ ટાઈગર છે એનું જે વહીવટ કરશે એ સંસ્થા ક્યારે બનાવવામાં આવી? તો મિત્રો, એ જે વાઇલ્ડ લાઇફ અમેન્ડમેન્ટ એક્ટ 2006 અંતર્ગત આ સંસ્થા બનાવવામાં આવી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ભાઈ પ્રોજેક્ટ ટાઈગર રિલેટેડ જે સંસ્થા બનાવવામાં આવી, જે એનું વહીવટ કરે છે, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, એની સ્થાપના કયા એક્ટ અંતર્ગત કરવામાં આવી? તો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ અમેન્ડમેન્ટ એક્ટ. એટલે એના માટેનું આમ તો તમને ખ્યાલ છે કે ભાઈ જે વન્યજીવ છે એ એક્ટ છે 1972માં આવ્યો હતો, પરંતુ એમાં જે સુધાર લાવવામાં આવ્યો તો 2006માં. તો એ અંતર્ગત
એ અંતર્ગત આની અંદર આ સંસ્થા બનાવવામાં આવી હતી, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. તો આ એકદમ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ જે વાઇલ્ડ લાઇફ એમેન્ડમેન્ટ એક્ટ 2006 અંતર્ગત આ સંસ્થા બનાવવામાં આવી. તો આ ટાઈપનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભાઈ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે એ ક્યારે બનાવવામાં આવી, તો કયા એક્ટ અંતર્ગત બનાવવામાં આવી, તો આ એક્ટ 2006 યાદ રાખી લેજો. પછી આ મિત્રો એક બહુ જ મસ્ત વાત છે કે ભાઈ આ કઈ બોડી છે, આ ટાઈપનું બહુ પૂછાતું હોય છે. તો આ વૈધાનિક સંસ્થા છે, એટલે મીન્સ કોઈ એક્ટ અંતર્ગત જે સંસ્થા બનાવવામાં આવી હોય એને વૈધાનિક સંસ્થા કહેવામાં આવે છે. કેમ કે આ જે વાઇલ્ડ લાઇફ અમેન્ડમેન્ટ એક્ટ અંતર્ગત આ સંસ્થા બનાવવામાં આવી. એટલે કદાચ તમને પૂછાય કે ભાઈ જે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે એ શું વૈધાનિક સંસ્થા છે? વૈધાનિક સંસ્થાનું મિનિંગ જે કોઈ કાયદો પસાર કરીને બનાવવામાં આવી હોય એને વૈધાનિક સંસ્થા કહેવામાં આવતી હોય છે. હવે આ તો બરોબર થઈ ગઈ. હવે આ જે NTCA નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે એના ચેરમેન કોણ હોય છે? આ બહુ મસ્ત છે. તો ભાઈ જે આપણા જે મિનિસ્ટર ફોર એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટના જે ચેરમેન હોય, જે મંત્રી હોય એ જ આના ચેરમેન હોય છે, અને એના જે રાજ્યમંત્રી હોય એના વાઇસ ચેરમેન હોય છે. તો આ યાદ રાખી લેવાનું કે ભાઈ જે તમને કદાચ પૂછાય કે ભાઈ NTCA ના ચેરમેન કોણ છે, તો પછી તમારે યાદ રાખી નાખવાનું કે ભાઈ જે એન્વાયરમેન્ટ જે ડિપાર્ટમેન્ટ સંભાળે છે એ મંત્રી જ છે, આના ચેરપર્સન છે, અને એના જે રાજ્યમંત્રી છે એના ડેપ્યુટી ચેરપર્સન છે. તો આ ટાઈપના તમને 5 થી 6 ઇન્ફોર્મેશન 2 સ્લાઇડમાંથી મળી ગઈ. પહેલું શું ઇન્ફોર્મેશન મળી કે ભાઈ પ્રોજેક્ટ ટાઈગર ક્યારે લોન્ચ કરવામાં આવ્યો? 1973માં એ ઇન્ફોર્મેશન મળી. પછી એની દેખરેખ કોણ રાખે છે? NTCA સંસ્થા. એ કયા એક્ટ અંતર્ગત બનાવવામાં આવી? તો જે આપણે વાત કરી ને કે ભાઈ વાઇલ્ડ લાઇફ અમેન્ડમેન્ટ એક્ટ 2006 અંતર્ગત બનાવવામાં આવી. પછી એ કઈ સંસ્થા છે? તો ભાઈ એ વૈધાનિક સંસ્થા છે. આટલી ઇન્ફોર્મેશન મળી ને આ તમને સ્ટેટમેન્ટ વાઇઝ પૂછાઈ શકે છે મિત્રો. હવે આનું કામ શું છે NTCA નું? તો આમાં કંઈ હોય નહીં મિત્રો કે ભાઈ જે પણ રાજ્ય છે એમને એપ્રુવ આપવાનું. કોઈ રાજ્ય કે ભાઈ અમારે અહીંયા આગળ વાઘ માટે સંરક્ષણ માટે બનાવવું છે, તો એ માટે એમ કે બરોબર છે કે ભાઈ યોગ્ય છે, આ તમારી જગ્યા છે યોગ્ય છે, એને એપ્રુવ આવે. પછી એની જે વસ્તી ગણતરી હોય એ બધું કામ કરવાનું. આ રીતે ટૂંકમાં સિમ્પલ કામ છે. ભાઈ દર વર્ષે વાર્ષિક રિપોર્ટ હોય એ પણ પાર્લામેન્ટમાં એ લોકો રજૂ કરતા હોય છે. આ બધા કામ હોય છે. મીન્સ વાઘ રિલેટેડ જે પ્રોજેક્ટ ટાઈગર રિલેટેડ જેટલા બી કામ હોય છે NTCA એ કામ કરતું હોય છે વહીવટ રિલેટેડ. હવે સ્ટ્રક્ચર ઓફ ટાઈગર રિઝર્વ, એટલે ભાઈ ટાઈગર રિઝર્વ હોય છે એનું સ્ટ્રક્ચર કેવી રીતે હોય છે? તો મિત્રો જે ટાઈગર રિઝર્વ હોય છે એને 2 ઝોનમાં ડિવાઈડ કરતા હોય છે કે ભાઈ કોર ઝોન અને એક બીજું છે બફર ઝોન. હવે કોર ઝોન એટલે મીન્સ શું કે ભાઈ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનનું જે મેન સેન્ટરનો ભાગ છે જ્યાં આગળ ટાઈગર રિઝર્વ બનાવવામાં આવતું હોય છે, ત્યાં આગળ કોઈને એમ કહેવાય ને કે ભાઈ ખાસ પરમિશન આપવામાં નથી આવતી, એને કોર ઝોન કહેવામાં આવતું હોય છે. મીન્સ અહીંયા આગળ એ ટાઈપનું છે કે ભાઈ નેશનલ અને વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં હોય તો જેમાં એકદમ આમ દરેકે દરેક હ્યુમન ડિસ્ટર્બન્સથી એકદમ ફ્રી મૂકવામાં આવતું હોય છે. લેવો એક પ્રકારનો સંવેદનશીલ એરિયા એનો કોર ઝોન કહેવામાં આવતો હોય છે, જેમાં મેક્સિમમ તમને વાઘને સંરક્ષણ પ્રાપ્ત થઈ શકે. અને સેકન્ડ છે મિત્રો એ બફર ઝોન છે. તો આ બફર ઝોનનું મિનિંગ એ થાય ત્યાં આગળ કહું અમુક માત્રામાં લોકોની જે પરમિશન હોય એ આવી જાય. અને તમે જોઈ શકો છો કે ભાઈ વાઇલ્ડ લાઇફ અને હ્યુમન એક્ટિવિટીની જે વચ્ચેનો એરિયા હોય ને મિત્રો એ બફર ઝોનમાં આવતો હોય છે. તો ઘણી વખત કેવું હોય કે ભાઈ કોઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે, આપણે એમ ગીરનું જ ઉદાહરણ લઈએ તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે, તો એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનો જે મેન સેન્ટર ભાગ છે જે આગળ મેક્સિમમ આપણે એમ કહી શકાય કે ભાઈ સિંહની સંખ્યા જોવા મળે છે તેનો કોર ઝોન કહેવાય. ત્યાં આગળ તો કોઈને પ્રવેશવા ના મળે, પરંતુ ઘણી વખત કેવું હોય સિંહ હોય તો અમુક વાર ખાવા અથવા કઈ રીતે તે રાષ્ટ્રીય ઉદ્યાનનો જે ભાગ હોય એનાથી પણ બહાર ચાલી જતા હોય છે, એટલે મીન્સ બફર ઝોનમાં આવી જતા હોય છે. એ બફર ઝોન હોય ત્યાં આગળ લોકોની એમ કહેવાય કે હરવા ફરવા બી છૂટ જોવા મળતી હોય છે. તો આ રીતે એમ પૂછાય, કદાચ તમને પૂછાય કે ભાઈ વાઘના સંરક્ષણના કેટલા ક્ષેત્ર કેટલા ઝોન હોય છે, તો કોર ઝોન અને બફર ઝોન. બસ આ એટલી ઇમ્પોર્ટન્ટ વાત છે. સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટ એટલે
આ ફેક્ટ છે કે ભાઈ જે રાજ્ય હોય તેને બાઉન્ડ્રી ચેન્જ કરવી હોય, ધારો કે આપણે એમ કહી શકીએ કે ભાઈ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે. હવે એ રીતે તમે એમ સમજી લો કે ભાઈ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની જેમ ટાઈગર રિઝર્વ છે. ઓકે, એક જ મિનિટ, હું ઉદાહરણ અલગ આપું છું. પન્ના ટાઈગર રિઝર્વ, તમને ખ્યાલ છે કે એમપીમાં પન્ના ટાઈગર રિઝર્વ છે. હવે એમપી ગવર્મેન્ટને થયું કે ભાઈ આની બોર્ડર છે એ મારે નાની કરવી છે, કે ભાઈ હવે એટલા બધા આટલી મોટી સંખ્યામાં મારી જમીન પણ વેસ્ટ થાય છે, એટલી બધી મારા પન્ના ટાઈગર રિઝર્વમાં તો ટાઈગર પણ નથી, તો હવે મારે ધીરે ધીરે બોર્ડર આમ કરે ઓછી કરવી છે. તો એને પરમિશન કોની જોડે માગવી પડશે? તે માટે એને 2 ઇન્સ્ટિટ્યુશન છે એમની જોડે પરમિશન લેવી જરૂરી છે. આ ટાઈપના પૂછાય કે ભાઈ કઈ ઇન્સ્ટિટ્યુશન જોડે પરમિશન લેવી પડે આ રીતે બોર્ડરમાં ચેન્જ કરવું હોય? તો 2 સંસ્થા છે કે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ અને મેં વાત કરી નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી NTCA. આ બંને જોડે પરમિશન લેવી ખૂબ જ જરૂરી હોય છે. તો આના પરથી મોસ્ટલી તમને આના બારનું 99% તમને જે બેઝિક ઇન્ફોર્મેશન હોય ટાઈગર રિલેટેડ, પ્રોજેક્ટ ટાઈગર રિલેટેડ, આના બારનું એક પણ પ્રશ્ન નહીં પૂછાય. પરંતુ સૌથી મોસ્ટ IMP મારા મતે કોઈ પ્રશ્ન હોય તો આ છે કે એકદમ આમ કોન્સેપ્ટ બેઝ હોય છે કે ભાઈ પાવર કોની જોડે હોય છે. આ ટાઈપના પ્રશ્નો UPSCમાં પણ પ્રશ્ન પૂછાતા હોય છે અવારનવાર. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ટાઈગર સેન્સસ. મેં લાસ્ટ લેક્ચરમાં MCQ કરાવતો હતો ત્યારે મેં તમને વાત કરી હતી, ભાઈ એ વખતે મેં તમને બેઝિક ઇન્ફોર્મેશન તો આપી જ હતી, તો પણ આપણે જોઈ લઈએ કે ભાઈ ટાઈગર સેન્સસ. તો ટાઈગર સેન્સસ કોણ કરતું હોય છે કન્ડક્ટ? તો મિત્રો આ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી છે એ કોલોબરેશન વિથ મેં વાત કરી કે વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા જોડે. તો આ રીતે, તો આના માટે તમારે યાદ રાખી નાખવાનું કે ભાઈ વાઘની વસ્તી ગણતરી કઈ સંસ્થા કરશે? તો NTCA તો આવો, પછી બીજી ઇન્સ્ટિટ્યુશન કઈ? તો વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. હવે તમને થવું જોઈએ કે ભાઈ આ વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા છે એની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1982માં. એનું વડું મથક ક્યાં છે? દેહરાદૂન ખાતે. મોસ્ટ IMP વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ હતી? 1982માં. અને એનું વડું મથક ક્યાં આવેલું છે? તો દેહરાદૂન ખાતે. અત્યાર સુધી વાઘની ગણતરી 4 વખત થઈ છે. દર 4 વર્ષે થાય છે અને અત્યાર સુધી 4 વખત થઈ છે. 2006, 2010, 2014 અને 2018માં. ઓકે મિત્રો, તો આ રીતે અલગ અલગ મેથડ હોય છે કે ભાઈ જે વાઘની ગણતરી કરવાની હોય તે માટે કેમેરા ટ્રેપિંગ મેથડ હોય છે, અલગ અલગ ટાઈપની મેથડનો યુઝ થાય છે. એ હું તમને ભણાવીશ. ઓકે, હવે આપણે આ ભણીશું કે ભાઈ મેથડ ઓફ ટાઈગર સેન્સસ. એટલે ટાઈગર વાઘની ગણતરી તો કરવી પડે કે ભાઈ કોઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે, કોઈ ક્ષેત્રમાં છે, કેટલા વાઘની સંખ્યા છે. તો એ માટે પહેલી ટેકનિક છે પગમાર્ક ટેકનિક. પગમાર્ક ટેકનિક એટલે શું? કે ભાઈ પગલાં જોઈ લેવાના. તો પગલાં ઉપરથી ખ્યાલ આવી જાય કે ભાઈ વાઘની સંખ્યા કેટલી છે. પરંતુ આનું પ્રોબ્લેમ શું થાય કે ભાઈ ધારો કે વાઘ ગયા પછી એના પછી એ જ જગ્યા પરથી હાથી જતું રહે તો પછી શું થાય કે ભાઈ એ જે ફૂટ માર્ક હોય એ તો જતા રહે. એના કારણે જે ચોક્કસ સંખ્યા હોય આ પગમાર્ક ટેકનિક વડે આમ જાણવા નથી મળતી. પરંતુ આ એકદમ સસ્તી ટેકનિક છે, કેમ કે એના પર શું ખર્ચ? ખાલી દેખરેખ રાખવાનો જ ખર્ચ ને મિત્રો. તે માટે આ પગમાર્ક ટેકનિકનો પણ ઘણી જગ્યાએ ઉપયોગ થતો હોય છે. પછી સૌથી બેસ્ટ મેથડ છે કે ભાઈ આ કેમેરા ટ્રેપિંગ મેથડ. એટલે મીન્સ શું હોય કે ભાઈ નાઇટ વિઝન કેમેરા હોય એ મૂકી દેતા હોય. પરંતુ આની પણ મોટી તકલીફ છે કે ભાઈ અત્યારે તમે જુઓ છો રાષ્ટ્રીય ઉદ્યાન જે ઉત્તરાખંડ સાઈડના હોય છે મિત્રો, તે એકદમ આમ મસ્ત રીતે નથી હોતા. તમે આમ જોતા હોય કદાચ નંદા દેવીને એ ટાઈપના તમે ગયા હોય રાષ્ટ્રીય ઉદ્યાનમાં તો એકદમ આમ ગીચ ટાઈપના હોય છે, જેમાં આમ કહેવાય ને કે એકદમ સપાટ જગ્યા એ ટાઈપનું ના હોય, આડીધડ હોય. ભાઈ આ સાઈડ જે ઝાડ આ રીતે ઉગી ગયું હોય એકદમ ગીચ ટાઈપના હોય તો આપણને ખબર બી ના પડે ભાઈ કેમેરા ક્યાં લગાવવા, ત્યાં આગળથી ભાગ જતું રહે તો પણ ખબર ના પડે. અને એકદમ ગીચ હોય, એકદમ ગરમી હોય, એના કારણે કેમેરાની ઉંમર હોય, આયુષ્ય હોય એ પણ લાંબો સમય ટકે નહીં. એટલા માટે આ જે કેમેરા ટ્રેપિંગ મેથડ છે એકદમ ખર્ચાળ પુરવાર થાય છે ને એમાં પણ પાછું ચોક્કસ રિઝલ્ટ ના મળે. મેં વાત કરી ને કે ભાઈ જે જીઓગ્રાફી હોય એકદમ આડેધડ ઇન્ડિયામાં છે, એના કારણે પણ આ જે મેથડ છે એ કેમેરા ટ્રેપિંગ મેથડ એ થોડી હાર્ડ પડતી હોય છે.
પછી આ મસ્ત આવી છે કે સ્કેટ મેથડ, આ સ્કેટ અથવા પૂપ મેથડ. તો આનો મતલબ શું છે કે ભાઈ જે ભાગના ડીએનએ હોય એનો અભ્યાસ કરીને સંખ્યા ગણવામાં આવતી હોય છે. તો આ એક ટાઈપની મેથડ છે, પરંતુ એટલો બધો યુઝ નથી થતો. પછી ચોથી મેથડ છે રેડિયો કોલર મેથડ. મોસ્ટલી સીની ગણતરી હોય ને મિત્રો, અત્યારે તમે ઘણી વખત આપણા ઘીના બેરનમાં જે ગણતરી કરવામાં આવતી હોય છે ને એ રેડિયો કોલર મેથડથી ગણતરી કરવામાં આવતી હોય છે. પરંતુ આની તકલીફ મિત્રો શું છે કે ભાઈ જે રેડિયો કોલર મેથડમાં એ લોકો કદાચ સિંહ હોય પાણી પીવા માટે ગયું ને એની અહીંયા આગળ રેડિયો લગાવ્યું છે, રેડિયો મેથડ દ્વારા એક ટાઈપનું સેન્સર ટાઈપનું આમ લગાવતા હોય, તો પછી પાણી પીવા જાય, અંદર જાય તો એના કારણે બગડી જાય. તો પછી એનાથી શું થાય ભાઈ, એ જે કામ માટે એમને રાખવામાં આવ્યું હતું એના બદલે પાણીની અંદર જતું રહે તો કંઈ જ કામનું નથી. એટલા માટે આ મેથડ પણ એટલી બધી ઉપયોગી નથી નીવડતી, તો પણ સારી એવી મેથડ છે. પરંતુ સૌથી બેસ્ટ હોય ડબલ સેમ્પલિંગ મેથડ. કદાચ તમને પૂછાય કે ભાઈ ટાઈગર છે, વાઘની ગણતરી માટે ઇન્ડિયામાં મેક્સિમમ કઈ મેથડનો ઉપયોગ થાય છે, તો ડબલ સેમ્પલિંગ મેથડ. આ ટાઈપનો પ્રશ્ન પૂછાઈ શકે છે ને મોસ્ટલી લોકો ભૂલ કરીને આવતા. ઘણા બધા રેડિયો કોલર મેથડ લખે, પરંતુ એટલું બધું નહીં. ઘણા બધા રેડિયો કોલર હોય છે એને રેડ કોલર મેથડ કરતા હોય છે, પરંતુ એ બધી વાતો છે મિત્રો કે રેડિયો કોલર મેથડ છે એકદમ પ્રોપર આ જ સિસ્ટમમાં હોય છે. આના રિલેટેડ ઘણા બધા કહેવાય ને માર્કેટમાં ભ્રમ ચાલતા હોય છે, પરંતુ એ ટાઈપની નથી. ને ડબલ સેમ્પલિંગ મેથડ સૌથી મોસ્ટ આઈએમપી, જેમાં પગ માર્ક પ્લસ જે આપણે કેમેરા ટ્રેપિંગ હોય ને બંનેનો ઉપયોગ કરવામાં આવતા હોય છે. તો તમને પૂછાય કે ભાઈ ઇન્ડિયામાં વાઘની ગણતરી માટે મેક્સિમમ મેથડ કઈ યુઝ થતું હોય છે તો ડબલ સેમ્પલિંગ મેથડ. ઓકે મિત્રો, કઈ મેથડ યુઝ થતી હોય છે? ડબલ સેમ્પલિંગ મેથડ. હવે ટાઈગર સેન્સસ 2014. ઓકે, હવે આપણે જોવાનું છે કે ભાઈ 2014નું શું છે. તો મિત્રો આપણે અત્યારે તાજેતરમાં તો 2018નો રિપોર્ટ આવ્યો, પરંતુ આપણે 2014ની અમુક બેઝિક ઇન્ફોર્મેશન પણ જાણવી જરૂરી છે. કેમ કે અમુક વખત કેવું હોય છે કે ભાઈ તમને 2014માંથી હોય એમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકતા હોય છે, એકદમ જો એ લોકોને હાર્ડ કાઢવું હોય તો. એના માટે એક જ વસ્તુ હું તો તમને કહી કે ભાઈ 2014માં વાઘની સંખ્યા કેટલી હતી? 2226. આટલું. પછી ઇન્ડિયામાં વિશ્વના કેટલા ટકા ટાઈગર છે? 70%. આજે પણ 70% જ છે. મેં લાસ્ટ ટાઈમે ભણાવ્યું હતું ને. અત્યારે સંખ્યા કેટલી છે મેં તમને કીધું હતું ભાઈ 2967 છે. તો 2226 હતી 2014માં. પરંતુ 2014માં અત્યારમાં સૌથી જોરદાર ફેરફાર આવ્યો હોય તો આમાં છે કે ભાઈ 2014માં કર્ણાટક રાજ્ય છે એમાં મેક્સિમમ વાઘની સંખ્યા હતી, પરંતુ જે 2018માં તાજેતરમાં રિપોર્ટ આવ્યો તો ફર્સ્ટ નંબર વાઘની સંખ્યા એમપીમાં હોય છે. એમપીમાં મોસ્ટ આઈએમપી છે કે ભાઈ વાઘની સંખ્યા 2018માં કયા રાજ્યમાં વધુ હતી? તો એમપીમાં કેટલી? 526 અને કર્ણાટકમાં 524 હતી. પછી આ જે ટાઈગર પોપ્યુલેશન છે ને કર્ણાટક, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને કેરાલામાં તો ઇન્ક્રીઝ થઈ હતી, એની વાત કરવામાં આવી છે. પરંતુ હવે 2018 આપણા માટે તો જે નવો રિપોર્ટ હોય ને એ જ મેક્સિમમ ઇમ્પોર્ટન્ટ હોય. તો આ રિપોર્ટનું સૌથી મસ્તમાં મસ્ત વાત 99%, જો હું ગેરંટી મારું છું 2018નું સેન્સસની વાત કરી તો 100% આ સ્ટેટમેન્ટ હશે. યાદ રાખી લેજો 100%. આમ એમ કહેવાય ને કે ભાઈ આ એક જ સ્ટેટમેન્ટ તમને ખબર પડી જશે ને તો આન્સર આવડી જશે, એ ટાઈપનું હશે. તો એ આ વખતનું 2018ના સેન્સસની સૌથી જબરજસ્ત વાત આપણે પાડોશ કન્ટ્રી છે, દેશ છે, એનો પણ સમાવેશ કર્યો છે. તો કયા દેશનો સમાવેશ કર્યો છે? કે ભાઈ નેપાળ, બાંગ્લાદેશ અને ભૂતાન. નેપાળ, બાંગ્લાદેશ અને ભૂતાન. મોસ્ટ આઈએમપી છે ચીન. એ બધું ના યાદ રાખતા, મ્યાનમાર એ ટાઈપનો ઓપ્શન્સ હશે, પરંતુ 3 દેશોનો સમાવેશ કર્યો છે ભાઈ. નેપાળ, બાંગ્લાદેશ, ભૂતાન. નેપાળ, બાંગ્લાદેશ, ભૂતાન. BBN કરીને પણ તમે યાદ રાખી શકો છો. BBN. ઓકે મિત્રો, તો આ સમાવેશ. હવે આ સમાવેશ કેમ કરવામાં? અત્યારે કેવું થતું હોય છે કે મોસ્ટલી વાઘ, તો વાઘની સંખ્યા મિત્રો આપણે એમ જોવા જઈએ તો ઉત્તરાખંડ સાઈડ છે, પછી બિહારમાં પણ અમુક વખતે બિહારનો આ સાઈડના પટ્ટા હોય ને ત્યાં આગળ પણ અમુક વાર જોવા મળતા હોય, પછી આસામની સાઈડ બી અમુક વાઘની સંખ્યા જોવા મળતા હોય છે.
ત્યારે એવું બનતું હોય છે કે ઘણી બધા વાઘ હતા કે ભાઈ એ નેપાળ છે, પછી બાંગ્લાદેશ છે, ભૂતાન છે, એ બોર્ડર ઉપર પણ જતા રહેતા હતા. તો એના કારણે આપણી વાઘની પ્રોપર સંખ્યા હતી એની આપણને જાણકારી નથી મળતી. એ લોકો નેપાળવાળા, બાંગ્લાદેશવાળા પણ વાઘની સંખ્યા ગણે ને આપણે એ જ વાઘની આપણે પણ કરે, એટલે એમ કહેવાય ડબલ વાઘની સંખ્યા ગણાતી હતી. આ ટાઈપની પણ ઘણી સમસ્યા હતી. તો એ સમસ્યા દૂર કરવા માટે આપણે એ લોકોને પણ ગણ્યા છે કે ના ના, તમને પણ હવે અમે ગણતરીમાં લઈશું. તો ઓકે મિત્રો, તો આ જ એકદમ આમ બહુ મસ્ત વાત હતી કે ભાઈ વાઘની ગણતરી છે એ આપણે હવે આ 3 દેશ માટે કરેલી છે. હવે આ એક ટાઈપનો બહુ જ મસ્ત પ્રશ્ન છે. ઘણા બધા મિત્રોને એ ખ્યાલ નહીં હોય કે ભાઈ ઘણા બધા આપણા જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ બાજુના દેશની હોય ને બોર્ડરમાં, એ ધારો કે કેવી રીતે હોય, બોર્ડરમાં હોય એટલે અડધો ભાગ અમુક ભાગ હોય તે તો આપણા ત્યાં હોય ને પાછી બીજેનો ભાગ હોય એ નેપાળમાં હોય. ત્યાં આગળ બી એ જ વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં હોય. જેમ કે અત્યારે માનસ નેશનલ પાર્ક છે. હવે માનસ નેશનલ પાર્કમાં કેવું છે કે ભાઈ એ ભૂતાનમાં, આમ તો માનસ નેશનલ પાર્ક હોય મિત્રો એ આસામમાં આવેલું છે, પરંતુ એ છે એ બોર્ડર હોય તેની બોર્ડર છે એ ભૂતાન સાથે શેર કરતું હોય છે. તો તમને પૂછાય કે ભાઈ માનસ નેશનલ પાર્ક છે એ કઈ કન્ટ્રી સાથે બોર્ડર શેર કરે છે? તો ભાઈ એ નેશનલ પાર્ક છે એ ભૂતાન સાથે. તે જ રીતે વાલ્મીકી નેશનલ પાર્ક છે, વાલ્મીકી જે ટાઈગર રિઝર્વ છે, સોરી મિત્રો, વાલ્મીકી જે ટાઈગર રિઝર્વ છે એ બિહારમાં આવેલું છે ને એ છે જે ચિતવાન નેશનલ પાર્ક છે જે નેપાળમાં આવેલું છે એની સાથે બોર્ડર શેર કરતું હોય છે. આ રીતે એટલે આમાં કેવું હોય મિત્રો કે ભાઈ આ સાઈડ આપણું ઇન્ડિયામાં છે તો અહીંયા આગળ સમજો બિહાર આવેલું છે ને અહીંયા આગળ નેપાળ આવેલું છે. તો અહીંયા આગળ વાલ્મીકી નેશનલ પાર્ક હશે. હવે આ તો પાછી નેપાળની બોર્ડર આવી ગઈ. તો પછી નેપાળની બોર્ડર શરૂ થાય તો આ નેપાળનો આ ભાગ હશે ને તો ત્યાં આગળ બી રાષ્ટ્રીય ઉદ્યાન તો હશે જ, પરંતુ આ બંને વચ્ચે અહીંયા આગળથી આપણા પ્રાણી હોય આ સાઈડ પણ જઈ તો શકશે જ, એ રીતની જ વ્યવસ્થા હોય. તો એટલા માટે આમ કહી શકાય ને કે ભાઈ વાલ્મીકી નેશનલ પાર્ક અને આ જે ચિતવાન નેશનલ પાર્ક છે એ બંને એકબીજાને બોર્ડર સેટ કરે છે. ને જે પીલબીટ, આ જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે પીલબીટ ટાઈગર રિઝર્વ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. તો એ અહીંયા આગળ તમે જુઓ કે શુક્લપંથા છે નેશનલ પાર્ક છે જે નેપાળમાં આવેલું છે એની સાથે બોર્ડર શેર કરે છે. તો આ ટાઈપ પૂછાવાના 100% ચાન્સ છે. આ ટાઈપના મિત્રો તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. પછી વાઘની ગણતરી માટે, તો વાઘની ગણતરી માટે મેં આ યુપીએસસીમાં પ્રશ્ન પૂછાયો હતો કે ભાઈ કયા સોફ્ટવેરનો ઉપયોગ બનાવવામાં આવ્યો હતો જે વાઘની ગણતરી રિલેટેડ ઇન્ફોર્મેશન રાખતું હોય છે. તો આ એમસ્ટ્રીપ્સ એટલે શું? મોનિટરિંગ સિસ્ટમ ફોર ટાઈગર ઇન્ટેન્સિવ પ્રોટેક્શન એન્ડ ઇકોલોજીકલ સ્ટેટસ. બહુ જ મસ્ત છે કે ભાઈ જે ટાઈગર ઇન્ટેન્સિવ પ્રોટેક્શન એટલે મીન્સ જે મોનિટરિંગ કરે કે ભાઈ ટાઈગરની સંખ્યા કેવી છે, એની કન્ડિશન કેવી છે, દરેકે દરેક ઇન્ફોર્મેશન આ એમસ્ટ્રીપ્સ પોર્ટલ છે એમાં તમને મળી જતું હોય છે. તો બસ આ જ ઇમ્પોર્ટન્ટ છે. આના રિલેટેડ કંઈ ખાસ બીજી આપણે ઇન્ફોર્મેશન રાખવા નથી. ખાલી એમ સમજી લો કે ભાઈ એમસ્ટ્રીપ એક ટાઈપની આમ ડિવાઇસ જેવું છે જેમાં વાઘની ઇન્ફોર્મેશન તમને પ્રાપ્ત ડિજિટલી એમની સંખ્યા વિશે ઇન્ફોર્મેશન પ્રાપ્ત થાય છે. હવે એવું નથી કે ભાઈ વાઘ વિશે માત્ર ને માત્ર ઇન્ડિયા લેવલે જ પ્રયાસ થાય છે, એ સિવાય બી જે ગ્લોબલ ટાઈગર રિકવરી પ્રોગ્રામ છે, તો આ ગ્લોબલ ટાઈગર રિકવરી પ્રોગ્રામ છે તેમાં 13 એશિયન ટાઈગર રેન્જ કન્ટ્રી છે, 13 દેશો છે જેમાં બાંગ્લાદેશ, ભૂતાન, કંબોડિયા, ચાઇના, ઇન્ડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, નેપાળ, રશિયન ફેડરેશન, થાઈલેન્ડ અને વિયેતનામ. એટલે મોસ્ટલી આપણે એમ કહીએ ને કે ભાઈ સાઉથ ઇસ્ટના જે દેશો છે એશિયાના એમાં વાઘ જોવા મળે છે. 13 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો ને એની અંદર તમે કહો કે ભાઈ ટુ સોલ્વ ટાઈગર ક્રાઇસિસ એટલે ટાઈગર ક્રાઇસિસ જે હતી એને દૂર કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ને આ માટે સિવિલ સોસાયટી અને પછી જે આ ગ્લોબલ ટાઈગર ઇનિશિયેટિવ છે જીટીઆઈ એ સેન્ટ પીટર્સબર્ગ રશિયામાં આની મીટિંગ થઈ હતી. તે અંતર્ગત કરવામાં આવ્યું. આનો મુખ્ય ઉદ્દેશ એ જ હતો કે ભાઈ જે ટાઈગરની સંખ્યા છે 2022 સુધીમાં ડબલ કરવાનું. ઓકે મિત્રો, તો ખાલી એટલું યાદ રાખવાનું કે ભાઈ ગ્લોબલ ટાઈગર રિકવરી પ્રોગ્રામ છે 13 એશિયાના દેશો જેમાં ટાઈગર જોવા મળે છે. તો આ ગ્લોબલ ટાઈગર રિકવરી પ્રોગ્રામ બહુ જ હાર્ડ પૂછાય
તો પૂછાઈ શકે છે. એમાં કેટલા દેશોનો સમાવેશ થાય છે? 13 દેશોનો. ને એમાં રશિયા યાદ રાખજો, કેમ કે આ રશિયાનો આ પહેલ માટે મુખ્ય હાથ હતો. જે રશિયાના સેન્ટ પીટર્સબર્ગ છે ત્યાં આગળથી આ પહેલની શરૂઆત થઈ હતી. ને એનો ટાર્ગેટ શું છે કે ભાઈ જે 2022 સુધીમાં હોય વાઘની સંખ્યા ડબલ કરી દેવાની. બસ આટલી ઇન્ફોર્મેશન આપણા માટે જરૂરી છે. હવે મિત્રો વૈશાલી મેડમે તમને રાષ્ટ્રીય ઉદ્યાન એ તો ભણાવ્યા જ હશે, પરંતુ હું તમને રાષ્ટ્રીય ઉદ્યાન થોડી ઘણી મારી ટેકનિકથી યાદ રાખવાનો પ્રયત્ન કરીશ. અને એની અંદર જે પ્રાણી હોય, પ્રજાતિ હોય અલગ અલગ, તો એ કઈ પ્રજાતિ માટે રાષ્ટ્રીય ઉદ્યાન ફેમસ છે અને એનું સ્ટેટસ શું છે કે ભાઈ અતિ સંકટગ્રસ્ત છે, સંકટગ્રસ્ત છે, સંવેદનશીલ છે, એનું હાલનું સ્ટેટસ શું છે, એ ટાઈપના પ્રશ્ન પૂછાતા હોય છે. મને એવું લાગે છે કે ભાઈ એ ટાઈપના ચલાવવાનું હોય એ મેડમ દ્વારા થોડું સ્કીપ થઈ ગયું છે, તો હું એ ચલાવી દઈશ. તો હવે પહેલું જ છે આ જમ્મુ કાશ્મીરનો મેપ છે મિત્રો. તો જમ્મુ કાશ્મીરમાં જે ઇમ્પોર્ટન્ટ જે નેશનલ પાર્ક છે એના વિશે આપણે વાત કરવાની છે. તો જમ્મુ કાશ્મીરના આમ કહીએ ને કે ભાઈ આ 5 રાષ્ટ્રીય ઉદ્યાન છે એકદમ ફેમસ છે, કે હેમિસ નેશનલ પાર્ક, કિશ્તવાર, દચીગામ, પછી આ મિત્રો તમે જુઓ છો કાચીનાગ જે નેશનલ પાર્ક છે એ ઇમ્પોર્ટન્ટ છે. હવે તમને એક મસ્ત રીતે હું યાદ કરાવી નાખીશ તમને. ઓકે, તો હવે એક મસ્ત તમને ટેકનિક આપીશ. આપણે કયા યાદ રાખવાના છે? દચીગામ, કિશ્તવાર, હેમિસ અને સલીમ અલી. ઓકે, આ 4 મોસ્ટ આઈએમપી છે, યાદ રાખવાનું છે. તો તમે એ રીતે યાદ રાખી શકો. હેમા અને સલીમ, હેમા અને સલીમ ગામમાં ફરવા ગયા. હેમા અને સલીમ ગામમાં ફરવા ગયા અને ત્યાં આગળ એમને શું કર્યું? કિશ્તવાર. એના ઉપરથી તમને આઈડિયા આવી ગયો. તો આના કેવી રીતના યાદ રાખશો કે હેમા અને સલીમ ગામમાં ફરવા ગયા, એટલે હેમા ઉપરથી હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન, પછી હેમા, સલીમ તો સલીમ અલી રાષ્ટ્રીય ઉદ્યાન, સલીમ અલી રાષ્ટ્રીય ઉદ્યાન, ગામ એટલે દચીગામ થઈ ગયું. અને પછી આ આવડી ગયું તમને કિશ્તવાર, કિસ ઉપરથી કિશ્તવાર, તો કિશ્તવાર નેશનલ પાર્ક. તો આ 4 તમે યાદ રાખી લેજો. હવે દચીગામ નેશનલ પાર્ક છે. હવે હું આ જ સમજાવવા માંગતો છું. મોસ્ટલી લોકો કેવું કરતા હોય છે કે ભાઈ તમને દચીગામ નેશનલ પાર્ક સમજાવી દે. ભાઈ દચીગામ નેશનલ પાર્ક ક્યાં? જમ્મુ કાશ્મીર ખાતે. ભાઈ આપણે જીપીએસસીની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે ને હવે જીપીએસસી યુપીએસસીને ફોલો કરે છે, તો આ ટાઈપના પ્રશ્નો ના પૂછાય કે ભાઈ દચીગામ પૂછાય તો બી એમને તમારા ઉપર દયા કરી કહેવાય. પરંતુ હવે આ ટાઈપના પ્રશ્ન પૂછાય કે ભાઈ દચીગામ નેશનલ પાર્ક છે શેના માટે એકદમ ફેમસ છે? તો હિમાલયન મોનલ માટે. આ હિમાલયન મોનલ તમે જુઓ, એક જ મિનિટ મિત્રો, આ હિમાલયન મોનલ માટે. આ તમે જોવાય છે એકદમ આમ રંગબેરંગી ટાઈપનું પક્ષી ટાઈપનું છે હિમાલયન મોનલ. તો એનું સ્ટેટસ કયું છે? તે એકદમ ઓછું ચિંતાદાયક, એલસી, લીસ્ટ કોન્સર્ન, એટલે તમારે એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી, એ સ્ટેટસ છે. તો તમને આ ટાઈપના પૂછાય કે ભાઈ હિમાલયન જે મોનલ છે એ કઈ જગ્યાએ જોવા મળે છે, તો એ વખતે તમને ડાયરેક્ટ યાદ આવી જવું જોઈએ કે ભાઈ હિમાલયન મોનલ છે એ દચીગામમાં, જેમ અત્યારે તમે ગીરનું અભયારણ્ય તરત સિંહ યાદ આવે છે એ રીતે દચીગામ શબ્દ વાપરે તો ગામમાં શું જોવા ગયા હતા? મોનાને જોવા ગયા. તો આપણે એ રીતે પણ ગમે તે રીતે યાદ રાખીએ ભાઈ ગામમાં આપણે મોના નામની છોકરીને જોવા ગયા હતા, એટલે મોનાલ. તો એનું સ્ટેટસ શું છે? એલસી, લીસ્ટ કોન્સર્ન, એટલે ચિંતા કરવાની જરૂરિયાત નથી, એલસી સ્ટેટસ. તો આ ટાઈપના સ્ટેટસ પૂછાશે, તમને ઓપ્શન્સમાં આપશે કે ભાઈ જે આ હિમાલયન મોનલ છે એ કઈ કેટેગરીમાં આવે છે? અતિ સંકટગ્રસ્ત, સંવેદનશીલ, તો આ રહી લાસ્ટ લીસ્ટ કોન્સર્ન, તો પછી એલસી કેટેગરીમાં આવે છે. ઓકે મિત્રો, પછી હવે આવી ગયું લીપડ. હવે આ લીપડ તો બહુ જ આઈએમપી છે. તો પછી જે આ દીપડો છે
તો એ કઈ કેટેગરીમાં આવે છે? તો મિત્રો તમે જુઓ કે વનરેબલ એટલે સંવેદનશીલ કેટેગરી. તો તમને પૂછ્યા 99% લોકો એવું લખીને આવશે ભાઈ દીપડા છે એ અતિ સંકટગ્રસ્તમાં આવે, પરંતુ મિત્રો ખોટી વાત છે. એ અતિ સંકટગ્રસ્તમાં બી નહીં, સંકટગ્રસ્તમાં બી નહીં, આ તો વનરેબલ એટલે મીન્સ સંવેદનશીલમાં. હવે જે મિત્રો લાસ્ટ લેક્ચર ભર્યા હતા એમને આના વચ્ચે ડિફરન્સ ખબર છે કે ભાઈ CR એટલે શું? ક્રિટિકલ જે ડેન્જર્ડ હોય એટલે અતિ સંકટગ્રસ્ત. તો જેમની 10 વર્ષમાં 90% સંખ્યા ઓછી થઈ ગઈ હોય એને CR કહેવાય. પછી સંકટગ્રસ્ત તો જેમની 70% સંખ્યા છેલ્લા 10 વર્ષમાં ઘટી ગઈ હોય તેને EN કહેવાય. અને જે વનરેબલ એટલે જેમની 50% છેલ્લા 10 વર્ષમાં સંખ્યા ઘટી ગઈ હોય એને વનરેબલ કહેવાય. તો દીપડાની સંખ્યા 50% ઘટી છે. તમે જુઓ કે ભાઈ દીપડો છે એ થોડો ડરી ગયો છે, પરંતુ એકદમ હજી સંકટગ્રસ્ત નથી, સંવેદનશીલમાં છે. હવે કાશ્મીર સ્ટેક, આ બહુ જ મોસ્ટ IMP છે. 99% તમને આ પ્રશ્ન પૂછાઈ શકવાના ચાન્સ છે. પાસ્ટમાં UPSC અને વિઝન અને દ્રષ્ટિની ટેસ્ટ સિરીઝમાં બહુ જ પૂછાયું છે. ભાઈ કાશ્મીરી સ્ટેક કઈ શેમાં આવે? તો કાશ્મીરી સ્ટેક છે મિત્રો એકદમ ક્રિટિકલી ડેન્જર, અતિ સંકટગ્રસ્ત પ્રજાતિમાં આવે છે. CR કેટેગરીમાં આવતું હોય છે તે રીતે. તો હવે આજથી અત્યાર સુધી તમે જે રીતે અભયારણ્ય ભણ્યા, રાષ્ટ્રીય ઉદ્યાન ભણ્યા, એનાથી મને કંઈ લેવા દેવા નથી. પરંતુ આજથી જ્યારે નોટ્સ બનાવો ત્યારે દચીગામ નેશનલ પાર્ક લખી દેવાનું. દચીગામ નેશનલ પાર્કની બાજુમાં તમારે જમ્મુ કાશ્મીર લખી દેવાનું ને એની અંદર 3 પ્રજાતિ લખી દેવાની જે ફેમસ છે ભાઈ, જે એકદમ કોઈ પણ જગ્યાએ ભારતમાં ના જોવા મળતી હોય મેક્સિમમ. આ કેવી પ્રજાતિ છે ભાઈ? દરેક જગ્યાએ ના જોવા, અમુક જ સ્પેસિફિક પ્લેસ ઉપર જ જોવા મળતી હોય એ ટાઈપની પ્રજાતિ છે જે ખરેખર સંવેદનશીલ, પછી આ ટાઈપની અતિ સંકટગ્રસ્ત એવી કેટેગરીમાં આવતી હોય છે. તો એટલા માટે તો દચીગામની બાજુમાં કાશ્મીરી સ્ટેક, લેપર્ડ અને હિમાલયન મોનલ લખી દે. તો જ્યારે દચીગામ આવે ત્યારે મોના આ બધા શબ્દ આવી જ જવા જોઈએ અને એનું ક્રાઇટેરિયા હોય એ પણ આવી જોઈએ. ભાઈ દીપડો તો તરત જ આવી જવું જોઈએ કે ભાઈ દીપડો દચીગામમાં જોવા મળે છે. કઈ કેટેગરી છે? સંવેદનશીલ કેટેગરી છે. 99% ગેરંટી મારું છું. આ રીતે તૈયારી કરશો, UPSCમાં તમે પેપર પાસના જોવો. દર વખતે મિનિમમ 2 થી 3 પ્રશ્નો હોય છે આ ટાઈપના કેટેગરી વાઇઝ પૂછાતા હોય છે. તો આ બધી મજાક નથી ચાલતી. ધ્યાનથી નોટ ડાઉન કરી દેજો, ખૂબ જ બેનિફિટ થશે તમને. પછી આ કિશ્તવાર નેશનલ પાર્ક. તો કિશ્તવાર નેશનલ પાર્ક છે એ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. તો આમાં એક જ ફેક્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને પૂછાય ભાઈ રીનાઈ રિવર છે, રીનાઈ નદી. તો આ રીતે તમને પૂછાય ભાઈ રીનાઈ નદીની માં કયું આવેલું છે? તો આ જે કિશ્તવાર જે નેશનલ પાર્ક છે એ રીનાઈ નદીમાં આવેલું છે. ઓકે, તો મિત્રો આ એકદમ રીનાઈ નદી પૂછાય તો કિશ્તવાર યાદ રાખી દેવાનું. આના સિવાય કોઈ ઇમ્પોર્ટન્ટ આમાં છે નહીં. પછી હેમિસ નેશનલ પાર્ક. હેમિસ નેશનલ પાર્ક તો તમને જાણો છો બહુ ફેમસ છે. પછી આ હેમિસ નેશનલ પાર્ક શેના માટે છે? જે બરફના સ્નો લેપર્ડ તમને ખબર છે? બરફના દીપડા, વ્હાઈટ કલરના હોય દીપડા, એ માટે ફેમસ છે. તો કદાચ તમને પૂછે સ્નો લેપર્ડ માટે કયું નેશનલ પાર્ક ફેમસ છે? તો હેમિસ નેશનલ પાર્ક ફેમસ છે. મિત્રો તો આ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. ને આ કયું? ઇન્ડસ રિવર, સિંધુ નદી છે ને, સિંધુ નદી એ અને મારખા રિવર, આ બંનેની જોડે આવેલું છે. ઓકે, તો કદાચ સિંધુ નદી અને મારખા રિવર સાથે કયું છે અભયારણ્ય તમને નેશનલ પાર્ક પૂછાય તો તમે હેમિસ નેશનલ પાર્ક લખી દેવાનું. મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી સલીમ અલી નેશનલ પાર્ક. તો સલીમ અલી નેશનલ પાર્ક 2 વસ્તુ માટે બહુ ફેમસ છે. આ હિમાલયન શેરો, અમુક લોકો તો હિમાલયન શેર સમય ભાઈ આ ભેંસ જેવું જ લાગતું હોય. આ હિમાલયન શેર હોય વચ્ચે આ જો શિંગડા ટાઈપનું છે એક મસ્ત, તો આ હિમાલયન શેરો છે. તો એનું એમ કહેવાય કે ભાઈ એન્ટી કેટેગરીમાં આવે, એટલે આપણે ભવિષ્યમાં ખતરારૂપ બની શકે છે. નિયર થ્રેટન એ ટાઈપની એન્ટી કેટેગરીમાં આવે છે. અને આ લિસ્ટ કોન્સર્ન જે હિમાલયન સ્નો કોક છે, જે મુર્ગા છે, આ તમે જુઓ
તે LCE કેટેગરીમાં આવે છે, એ માટે સલીમ અલી ફેમસ છે. આ હિમાલયન શેરો છે ને એ પૂછાતું હોય છે સલીમ અલી, એટલે આમ તમે જાઓ તો તરત જ મનમાં યાદ આવી જોઈએ, આ યાદ આવી જ જવું જોઈએ કે ભાઈ સલીમ અલી તો હિમાલયન શેરો છે એ સલીમ અલીમાં આવે છે ને લિસ્ટ કોન્સનમાં આવે છે અથવા NTમાં આવે છે, એ ટાઈપનું તમને ખ્યાલ હોવું જ જોઈએ. હવે મિત્રો આ જે ઉત્તરાખંડના નેશનલ પાર્ક છે એ છે, તો આ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે ભાઈ ઉત્તરાખંડમાં કયા કયા નેશનલ પાર્ક આવેલા છે, કેમ કે પછી બહુ વધારે પડતું લોંગ લેક્ચર થઈ જશે. ઓકે, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ના દરેકે દરેક એકદમ નોટ ડાઉન પ્રોપર કરી નાખજો. હું તમને મિનિમમ એમ કહેવાય ને કે મિનિમમ તમને 100 રાષ્ટ્રીય ઉદ્યાન તમને તૈયાર કરાવડાવીશ, અને ત્યારબાદ એ દરેકે દરેક હોય તેમાંથી કઈ પ્રજાતિ માટે ફેમસ છે ને એનું હાલનું સ્ટેટસ શું છે એ માટે, ને આ ટાઈપનું તમને કન્ટેન્ટ બીજી કોઈ પણ જગ્યાએ નહીં મળે, એટલા માટે તમે શંકર IAS એ બધી બુકમાં ખાલી ખોટો ટાઈમ બગાડ્યા વિના આ દરેકે દરેક લેક્ચરમાં સારી રીતે નોટ ડાઉન કરજો. ખરેખર ખૂબ જ બેનિફિટ થશે. થોડી મેન્ટાલિટી ચેન્જ કરો. હવે આપણે GPSC તરફ ગયા છે, એકલા નામ યાદ રાખીને પછી કંઈ ના બેસી રહે, પછી એવું લાગે ભાઈ GPSC તો બહુ હાર્ડ પૂછે છે. ભાઈ એ લોકો હાર્ડ નથી પૂછતા, તમારી હજી મગજ છે એ હજી સુધી તમારા ક્લાસ 3 પૂરતું જ છે. ભાઈ અભયારણ્ય નામ પૂરતા જ હોય છે, એટલે ઘણી વખત દુઃખ થઈ જતું હોય છે. તો આપણે પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે ભાઈ ભલે મેં લાસ્ટમાં લેક્ચરની સિરીઝ ચાલુ કરી, પણ મેક્સિમમ હું પ્રયત્ન કરીશ કે ભાઈ મારા લેક્ચરમાંથી મેક્સિમમ માર્ક્સનું RFOના એક્ઝામ હોય એમાં તમને બેનિફિટ થાય. ઓકે, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો એક વખત જરૂરથી કરી લેજો. ઓકે, બાય. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું યશ મોદી આપ સૌનું આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો તમે જાણો છો કે આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલ એકદમ નજીવા દરે વિવિધ કોર્સ પ્રોવાઈડ કરતું હોય છે. તમે જોઈ શકો છો કે ભાઈ કોર્સની પ્રાઇસ 500 રૂપિયા, 700 રૂપિયા એકદમ નજીવો દર છે, જેના કારણે જે મિત્રોની આર્થિક પરિસ્થિતિ સારી નથી એનું મેક્સિમમ બેનિફિટ લઈ શકે છે. હવે મિત્રો આજથી આપણે RFO રિલેટેડ કરંટ અફેર્સની સિરીઝ કરી રહ્યા છીએ. આ સિરીઝની ખાસિયત એ છે કે આમાં RFO રિલેટેડ જેટલા પણ વિઝન, દ્રષ્ટિ, ઇનસાઇડ IASમાં જે ઇમ્પોર્ટન્ટ ટોપિક આપેલા છે તે દરેકે દરેક કવર કરવામાં આવશે, અને પ્રિલિમિનરીમાં કેવી રીતે પૂછાશે એનું પ્રોપર તમને એનાલિસિસ કરવામાં આવશે. મિનિમમ આ ટાઈપના 25 થી 30 લેક્ચર હશે, જે એકદમ સિમ્પલ જ હશે, 10 થી 15 મિનિટના જ હશે, પરંતુ આમાંથી 100% પ્રશ્નો પૂછાવાના ચાન્સ હશે. એટલા માટે આ લેક્ચર તો 100% જોવા, નહીં તો તમને મિનિમમ 5 થી 10 માર્ક્સનું નુકસાન થઈ શકે છે. આજનો પહેલો ટોપિક છે મેંગ્રોવ વન. હવે મિત્રો તમે મેંગ્રોવ વન જોઈ શકો છો. તમે આ મેંગ્રોવ વનનું પિક્ચર જોશો તો તમને પ્રોપર આઈડિયા તો આવી ગયો હશે કે ભાઈ આ વૃક્ષો એકદમ ઘટાદાર નથી, પરંતુ આની સાઈઝ થોડા અલ્પ વિકસિત છે. તમે જોઈ શકો છો આકાર ઉપરથી. પછી સેકન્ડ તમે શું એનાલિસિસ કર્યું પિક્ચર ઉપરથી, તો તમને લાગે છે કે ભાઈ આ કોઈ દરિયા કાંઠે ઉગેલા વૃક્ષો છે. તો હવે તમારા મનમાં પ્રશ્ન થવો જોઈએ કે સર આ મેંગ્રોવ વન તાજેતરમાં ચર્ચામાં કેમ છે? તો મિત્રો તાજેતરમાં 21 માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી. હવે મિત્રો આંતરરાષ્ટ્રીય વન દિવસની જ્યારે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો. એમાં એક વાત કરવામાં આવી કે ભાઈ આપણી પૃથ્વીને મેંગ્રોવ વૃક્ષની ખૂબ જ જરૂરિયાત છે. મેંગ્રોવ વૃક્ષ પૃથ્વીની જીવાદોરી સમાન છે, એના કારણે દરેકે દરેક દેશોએ એનું ખૂબ જ સંરક્ષણ કરવાની જરૂરિયાત છે. તો આ ક્યારે રિપોર્ટ આવ્યો? 21 માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસ. બહુ જ મોસ્ટ IMP યાદ રાખી દેજો કે તમને પૂછાય કે ભાઈ આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે છે? તો 21 માર્ચ. 21 માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસ છે. એનો વિષય શું હતો? વન અને જૈવ વિવિધતા. વન અને જૈવ વિવિધતા એના અંતર્ગત રિપોર્ટ આવ્યો, જે અંતર્ગત લખવામાં આવ્યું કે ભાઈ મેંગ્રોવ વૃક્ષ પૃથ્વીની જીવાદોરી છે, એટલા માટે એનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. એની અંતર્ગત આ ટોપિક ન્યૂઝમાં આવ્યો. તો હવે તમને શું પૂછાઈ શકે આમાંથી કે ભાઈ આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે આવે છે? તો 21 માર્ચના રોજ. એની સબ્જેક્ટ શું હતો આંતરરાષ્ટ્રીય વન દિવસનો? તો વન અને જૈવ વિવિધતા. આ બે પ્રશ્ન પૂછવાના 100% ચાન્સ છે. હવે તમને પહેલું ખબર હોવું જોઈએ કે ભાઈ ભારતમાં મેંગ્રોવ વૃક્ષ કઈ જગ્યાએ આવતા હોય છે? તો
તમે સિમ્પલ એમ એનાલિસિસ કરો કે મેં જે વાત કીધી હતી એનું એનાલિસિસ કરો. તો મેં વાત કરી હતી કે ભાઈ મેંગ્રોવ વૃક્ષ એવી જગ્યાએ હોય છે જ્યાં આગળ નદી દરિયાનું મિલન થતું હોય, ત્યાં આગળ નદીઓ ડેલ્ટા બનાવતી હોય છે, તે જગ્યાએ મેક્સિમમ મેંગ્રોવ વૃક્ષ જોવા મળતા હોય છે. તો તમે એનાલિસિસ કરો તો તમને આઈડિયા આવી જશે કે ભાઈ ભારતમાં પૂર્વ બાજુ છે તો બહુ બધી નદીઓ આવતી હોય છે. તમે જોઈ શકો છો આ મહાનદી છે. એક જ મિનિટ મિત્રો તમને બતાવું કે ભાઈ આ મહાનદી છે, ઓડિશામાં આવેલી છે. તે જ રીતે તમે જોઈ શકો છો કાવેરી નદી તમિલનાડુ ખાતે આવેલું છે. આ રીતે તમે વિવિધ નદી ઉપરથી તમને આઈડિયા આવી જશે કે ભાઈ મેંગ્રોવ વૃક્ષ છે આ જુદી જુદી જગ્યા પર આવેલા હોય છે. અહીં આગળ તમને દરેકે દરેક પ્લેસનો હું નામ બતાવીશ, એના ઉપરથી તમને આઈડિયા આવી જશે. જેમ કે પહેલું ગુજરાત, તો આ સાઈડ પશ્ચિમની બાજુમાં જઈએ મિત્રો તો ગુજરાતમાં તમે કચ્છના આખાતની આજુબાજુના વિસ્તારમાં જોશો ને તો તમને મળી જશે કે ભાઈ આ વિવિધ જગ્યા પર મેંગ્રોવ વૃક્ષ આવેલા છે. ગુજરાતની સૌથી મેંગ્રોવ વૃક્ષની ખાસિયત એ છે કે ભાઈ ભારતના સેકન્ડ નંબરે હાઈએસ્ટ મેંગ્રોવ વૃક્ષ હોય ને એ ગુજરાતમાં આવેલા છે. કદાચ તમને પૂછે કે ભાઈ મેંગ્રોવ વૃક્ષમાં ગુજરાતનું સ્થાન કયું છે તો બીજા નંબરનું છે. તે જ રીતે તમે જોઈ શકો રત્નાગીરી છે, ત્યાં આગળ મેંગ્રોવ વૃક્ષ આવેલા છે જે મહારાષ્ટ્ર ખાતે આવેલા છે. તે રીતે ગોવામાં પણ આવેલા છે. તે જ રીતે તમે જોઈ શકો તમિલનાડુ, ઓડિશા, પછી તમે પશ્ચિમ બંગાળ. તો સૌથી વધુ મેંગ્રોવ વૃક્ષ હોય મિત્રો તો આ પશ્ચિમ બંગાળ ખાતે આવેલા છે. હવે તમને સિમ્પલ આઈડિયા હોય કે પશ્ચિમ બંગાળમાં કેમ આવેલું છે તો ત્યાં આગળ તમે ગંગા નદી હોય છે ડેલ્ટા બનાવતી હોય છે. તે ડેલ્ટામાં મેક્સિમમ મેંગ્રોવ વૃક્ષ ઉગતા હોય છે. હવે મેં વાત કરી હતી કે ભાઈ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? 23 માર્ચ. અને એનો સબ્જેક્ટ શું હતો કે વન અને જૈવ વિવિધતા. હવે મેંગ્રોવ વૃક્ષની વિશેષતા શું છે? આના ઉપરથી એમ કહી શકે સ્ટેટમેન્ટ દ્વારા પ્રશ્ન પૂછાઈ શકે છે. પહેલો પ્રશ્ન એ રીતે પૂછાઈ શકે કે ભાઈ મેંગ્રોવ વૃક્ષ કયા ક્ષેત્રમાં જોવા મળે છે? તો તમને આ રીતની લાઈન આપી હશે કે ભાઈ મેંગ્રોવ વૃક્ષ છે એ સમશીતોષ્ણ ક્ષેત્રમાં જોવા મળે છે. તો ખોટી વાત છે. મેક્સિમમ મેંગ્રોવ વૃક્ષ ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં જોવા મળે છે. એટલે મીન્સ 0 અક્ષાંશથી 23.5 અક્ષાંશ વચ્ચે મેક્સિમમ મેંગ્રોવ વૃક્ષ જોવા મળે છે. તો આ રીતે તમને સ્ટેટમેન્ટ પૂછાઈ શકે છે. મેંગ્રોવ વૃક્ષની 80 આશરે પ્રજાતિઓ છે. કદાચ તમને એમ પૂછી શકે ભાઈ મેંગ્રોવ વૃક્ષની 120 પ્રજાતિઓ છે. ખોટી વાત છે. મેંગ્રોવ વૃક્ષની આશરે 80 પ્રજાતિ છે મિત્રો. ને ગુરુત્વાકર્ષણના વિપરીત વૃદ્ધિ કરે છે. તો કદાચ તમને એમ પણ સ્ટેટમેન્ટ પૂછાઈ શકે કે ભાઈ મેંગ્રોવ વૃક્ષ ગુરુત્વાકર્ષણની દિશામાં વૃદ્ધિ કરે છે. તો ખોટું સ્ટેટમેન્ટ છે. મેંગ્રોવ વૃક્ષ ગુરુત્વાકર્ષણની વિપરીત દિશામાં વૃદ્ધિ કરે છે. આ રીતે તમને સ્ટેટમેન્ટ વાઇઝ પૂછાઈ શકે છે. હવે મેંગ્રોવ વૃક્ષની સ્થિતિ શું છે? તમે મિત્રો જાણો છો દર 2 વર્ષે હોય એ ફોરેસ્ટ રિપોર્ટ આવતો હોય. ના ફોરેસ્ટ રિપોર્ટ આરએફઓની એક્ઝામ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો આ વખતે મેંગ્રોવના આધારે હું તમને એનાલિસિસ કરીશ. આમાંથી 100% એક પ્રશ્ન પૂછાનો 100% ચાન્સ છે. તો તમને વન રિપોર્ટ જે 2019માં આવ્યો એમાં જણાવો કે ભાઈ ભારતમાં 4975 વર્ગ કિલોમીટર વિસ્તૃતમાં મેંગ્રોવ વૃક્ષ આવેલા છે. ધ્યાનથી યાદ રાખો 4975. હવે ઘણા બધા કે સર મને આંકડા યાદ નથી રહેતા. એટલે મિત્રો એમ કહી દેવાનું 4975 હોય તો 5000 યાદ રાખી નાખો, પછી 25 માઈનસ કરી દેવાના. એ રીતે પણ તમે યાદ રાખી શકો છો. જે ભારતના ભૌગોલિક વિસ્તારના 0.15% છે મિત્રો. ધ્યાનથી યાદ રાખો 0.15%. બહુ જ નથી મેંગ્રોવ વૃક્ષો, બહુ સામાન્ય માત્રામાં છે. ને એમાં મેક્સિમમ મેંગ્રોવ વૃક્ષો પશ્ચિમ બંગાળ ખાતે આવેલા છે. સેકન્ડ નંબર ગુજરાત ખાતે આવેલું છે. થર્ડ નંબર આંદામાન નિકોબાર ખાતે આવેલું છે. કદાચ તમને એક્ઝામમાં ગોઠવણી માટે પૂછાય કે ભાઈ નંબર 1 મેંગ્રોવ વૃક્ષો પશ્ચિમ બંગાળ, સેકન્ડ રેન્ક તો સેકન્ડ રેન્કમાં આંદામાન નિકોબાર આપી શકે છે. ભૂલ ના કરતા ગુજરાતમાં આવેલા છે. ને પર્સન્ટેજ વાઇઝ પૂછાય તો 42.65% પશ્ચિમ બંગાળમાં અને 23.66% ગુજરાતમાં આવેલા છે. હવે એક રિપોર્ટની બહુ જ મસ્ત અગત્યની વાત હતી કે ભાઈ આપણો જે મેંગ્રોવ વૃક્ષની સંખ્યામાં છે આપણા માટે એક રાહતની વાત છે. એની દિવસે દિવસે સંખ્યા વધી રહી છે. 2017 ની સાપેક્ષે 2019માં તમે એનાલિસિસ કરશો મિત્રો તો 54 કિલોમીટરની વૃદ્ધિ થઈ છે. 54 વર્ગ કિલોમીટરની વૃદ્ધિ થઈ છે. તો આપણા માટે એક રાહતની વાત કહેવાય કે ભાઈ આપની ગવર્નમેન્ટ મેંગ્રોવ વૃક્ષને લઈને જાગૃત છે સારા એવા પ્રમાણમાં. પછી મેંગ્રોવના સંરક્ષણ માટેના ઉપાય હવે તમે જાણો છો મેં કીધું હતું
કે ભાઈ મેંગ્રોવ વૃક્ષ કેમ ઉપયોગી ગઈ છે? તો મેંગ્રોવ વૃક્ષ તમે જોઈ શકો કે ભાઈ એ જે પાણીમાં જે ભારે તત્વો હોય એને શોષી નાખતા હોય છે, એના કારણે જે પાણી પ્રદૂષિત થતું હોય એને ઓછું કરી નાખતું હોય છે, એના કારણે એમ કહી શકે ભાઈ જીવાદોરી સમાન છે. મેંગ્રોવ વૃક્ષના કારણે એ ક્ષેત્રમાં જૈવ વિવિધતા પણ સચવાતી હોય છે, જેના કારણે ઘણા બધાને રોજગારી પણ મળતી હોય છે. પછી એના કારણે જમીનનું ધોવાણ તમે જોઈ શકો, દરિયાના કારણે જમીનનું ધોવાણ આ રીતે થતું હોય છે, એના કારણે એ જમીન એમ કહી શકાય કે ભાઈ ફળદ્રુપતા એકદમ લુપ્ત થઈ જતી હોય છે. તો મેંગ્રોવ વૃક્ષના કારણે જે દરિયાકાંઠાની જમીન હોય છે એ ફળદ્રુપતા જાળવી રાખે છે. એ મેંગ્રોવ વૃક્ષનું મુખ્ય કારણ છે. મેંગ્રોવ વૃક્ષની સૌથી આમ જબરજસ્ત ખાસિયત કહેવાય ભાઈ ખારા પાણીમાં મેક્સિમમ વૃક્ષ ના ઉગે, પરંતુ આ ખારા પાણીના અંતર્ગત એ વૃક્ષ ઉગતા હોય છે અને આપણા માટે આમ કહીએ ભાઈ સેવાનું કાર્ય કરતા હોય છે. એના કારણે જ વન રિપોર્ટમાં એને પૃથ્વીના જીવાદોરી કીધું છે. મેંગ્રોવ વૃક્ષનું ખૂબ જ મહત્વ છે. એમને એમ કીધું કે ભાઈ ભારતમાં જેટલા પણ મેંગ્રોવ વૃક્ષના જે પ્લેસ છે ત્યાં આગળ જાળવણી મેક્સિમમ કરો, કે મેંગ્રોવ વૃક્ષ જળવાશે તો તમારે આપણે એમ કહી શકાય ફ્યુચર પેઢીને પણ આપણે એમ કહી શકાય કે યોગ્ય પર્યાવરણ આપણે આપી શકીશું. તે અંતર્ગત ભારત સરકારે પણ ઘણા સારા એવા ડિસિઝન લીધા છે. 1976માં ભારતીય મેંગ્રોવ સમિતિનું ગઠન કર્યું. તમને 1975ની કટોકટી ખ્યાલ જ હશે કે ભાઈ ઇન્દિરા ગાંધીના સમયમાં લાગુ કરવામાં આવી હતી. એના એક વર્ષ પછી મેંગ્રોવ માટેનું જે કમિટી હોય એ ગઠન કરવામાં આવ્યું. એના અંતર્ગત મેંગ્રોવ વૃક્ષ અંતર્ગત એમ કહી શકાય કે એના વિશે નોંધ લેવામાં આવતી હોય છે. ભાઈ મેંગ્રોવ વૃક્ષની સ્થિતિ બરોબર તો છે, ત્યાં આગળ આડેધડ કાપી તો નથી દેવામાં આવતા ને, એની દેખરેખ રાખવામાં આવતી હોય છે. તે અંતર્ગત ભારત સરકારની તમે જોઈ શકો છો કે IUCN તો આ પણ એને હેલ્પ કરતી હોય છે. આ કન્ઝર્વેશન ઓફ નેચર માટેનું ઇન્સ્ટિટ્યુશન છે, એ સ્વિટ્ઝરલેન્ડના ગ્લાન્ડ ખાતે આનું વડું મથક આવેલું છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો IUCN સાથે ભારત સરકાર મળીને મેંગ્રોવ વૃક્ષનું સંરક્ષણ કરતો છે. કદાચ તમને પૂછાય કે ભારત ગવર્મેન્ટ કઈ સંસ્થા સાથે મળીને મેંગ્રોવ વૃક્ષનું સંરક્ષણ કરતું હોય છે? તો IUCN. તો આ ટાઈપના પ્રશ્નો તમને પૂછાઈ શકે છે મિત્રો. તો મેક્સિમમ આ સિરીઝ ફોલો કરજો, તમને ખૂબ જ બેનિફિટ થશે. હું કરંટના મુદ્દા એનાલિસિસ કરીને લાવીશ, જેના કારણે તમે મેક્સિમમ માર્ક્સ લાવી શકશો. જય હિન્દ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું યશ મોદી આપ સૌનું આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક એવા બાયોસ્ફિયર રિઝર્વ વિશે જાણીશું. એ પહેલાં તમે જોઈ શકો છો કે આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલ એકદમ નજીવા દરે વિવિધ કોર્સ પ્રોવાઈડ કરી રહ્યું છે, જેમ કે ATDO, GPSC. દરેકની તમે પ્રાઇસ જોશો તો 1000 રૂપિયા કરતાં પણ ઓછી પ્રાઇઝે તમને દરેકે દરેક કોર્સ પ્રાપ્ત થઈ જશે. તો હજી સુધી જે મિત્રોએ આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલ ડાઉનલોડ ના કર્યું હોય તો એક વખતથી જરૂરથી ડાઉનલોડ કરો. તમને મિત્રો ખરેખર ખૂબ જ બેનિફિટ થશે. અને જે મિત્રો યુટ્યુબમાં વિડીયો જોઈ રહ્યા છે તે આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તમને સારા સારા ફ્રીમાં વિડીયો જોવા મળશે, જે તમને ખૂબ જ બેનિફિટ થશે. હવે મિત્રો, આપણે બાયોસ્ફિયર રિઝર્વ વિશે જાણવાનું છે. તો એ પહેલાં થોડી કોન્સેપ્ટ બેઝ વાત કરી દઉં કે પહેલાં તો તમારા મનમાં પ્રશ્ન થવો જોઈએ કે સર, અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને બાયોસ્ફિયર રિઝર્વ વચ્ચે શું ડિફરન્સ છે? તો મિત્રો, મેં તમને જણાવ્યું હતું કે અભયારણ્ય તો અભયારણ્ય એટલા માટે જ બનાવવા પર્ટિક્યુલર પ્રજાતિના સંરક્ષણ માટે બનાવવામાં આવતું હોય. જેમ કે આપણે ગીરનું અભયારણ્યની વાત કરી હતી કે ભાઈ સિંહના સંરક્ષણ માટે બનાવવામાં આવતું હોય છે. પરંતુ જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની વાત થાય ત્યારે એવું નહીં કે માત્ર ને માત્ર એક પ્રજાતિ, પરંતુ બીજી બધી પણ પ્રજાતિનું મેક્સિમમ સંરક્ષણ થાય એ માટે રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવામાં આવે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે ભાઈ અભયારણ્ય કોઈ પર્ટિક્યુલર પ્રજાતિને લઈને બનાવવામાં આવતું હોય છે ને રાષ્ટ્રીય ઉદ્યાન ઓવરઓલ પ્રજાતિને લઈને બનાવવામાં આવતું હોય છે. મેં વાત કરી હતી કે ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોઈ પણ અંદર પરમિશન ના હોય, મીન્સ કોઈ હ્યુમન ઇન્ટરફિયરન્સ ના હોય. લાઈક તમારે ત્યાં આગળ જવું હોય તો પરમિશનની જરૂર પડે અને મોસ્ટલી ત્યાં આગળ કોઈને પરમિશન આપતા ના હોય. ને જ્યારે અભયારણ્યમાં કોઈ સામાન્ય કોઈ કોમ્યુનિટી છે તો ત્યાં આગળ રહેવું હોય, એની છૂટછાટ હોય. પછી ગાયો, ભેંસ એમની ઘાસચારો કરાવવા માટે આપણે કહી શકાય લઈ જવા હોય તો પણ તમે લઈ જઈ શકો છો. મીન્સ ત્યાં આગળ અવર જવરની છૂટછાટ હોય. તો આના પરથી આપણને એ જાણવા મળ્યું કે ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં એકદમ આમ સંરક્ષણની માત્રા હોય, એકદમ બહુ જબરજસ્ત હોય, હાઈએસ્ટ લેવલ પર હોય. જ્યારે
અભયારણ્યમાં એના લેવલે થોડી છૂટછાટ હોય, પરંતુ જ્યારે બાયોસ્ફિયર રિઝર્વની મિત્રો વાત કરવામાં આવે તો 3rd નંબર પર આવે. તો આના પરથી તમને કદાચ કાલ ઉઠીને પૂછે પ્રશ્ન કે ભાઈ નીચેનામાંથી કોને ઉપર મેક્સિમમ ગવર્મેન્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવતા હોય છે એની ક્રોનોલોજી ગોઠવો. ધ્યાનથી સાંભળો કે 3 આપણને ઓપ્શન્સ આપ્યા છે: અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો નીચેનામાંથી ક્રોનોલોજી તમે સેટ કરો કે કયામાં ગવર્મેન્ટ મેક્સિમમ પ્રતિબંધ મૂકે છે. તો પહેલું રાષ્ટ્રીય ઉદ્યાન આવે, બીજું અભયારણ્ય આવે અને ત્રીજું બાયોસ્ફિયર રિઝર્વ આવે. હવે સેકન્ડ પ્રશ્ન એવું પૂછાય કે વિસ્તાર વાઇઝ તમે ગોઠવો. તો વિસ્તાર વાઇઝ જ્યારે વાત કરવામાં આવે ત્યારે બાયોસ્ફિયર રિઝર્વનો વિસ્તાર સૌથી મોટો હોય, એની અંદર જ રાષ્ટ્રીય ઉદ્યાન જેવા ક્ષેત્ર બી આવેલા હોય. સેકન્ડ નંબર રાષ્ટ્રીય ઉદ્યાન હોય અને 3rd નંબર અભયારણ્ય હોય. તો આ રીતે ક્રોનોલોજી પૂછે તો બાયોસ્ફિયર રિઝર્વ 1st નંબર પર આવે, પરંતુ મેક્સિમમ સંરક્ષણની બાબતે હોય તો 1st નંબર રાષ્ટ્રીય ઉદ્યાન. ત્યાં આગળ બહુ જ મેક્સિમમ સંરક્ષણ હોય, ત્યારબાદ અભયારણ્ય, ત્યારબાદ બાયોસ્ફિયર રિઝર્વ. બાયોસ્ફિયર રિઝર્વમાં છૂટછાટ હોય, એને 3 ઝોનમાં વેચવામાં આવે. એવું દરેકે દરેક તમને કોન્સેપ્ટ વાઇઝ સમજાવીશ. હવે તમારા પહેલો જ પ્રશ્ન પૂછાઈ શકે છે ફોરેસ્ટની એક્ઝામમાં કે ભાઈ ભારતમાં બાયોસ્ફિયર રિઝર્વની સંખ્યા કેટલી છે. તો મિત્રો ભારતમાં બાયોસ્ફિયર રિઝર્વની સંખ્યા ભારત સરકારે જે ડિસાઇડ કરી છે એ પ્રમાણે 18 છે. 18. પરંતુ યુનેસ્કોનો જે મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ ચાલી રહ્યો છે એ અંતર્ગત એના ક્રાઇટેરિયામાં આવતા જે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે તેની સંખ્યા કેટલી, બાયોસ્ફિયર રિઝર્વની સંખ્યા કેટલી, ત્યારે 12 આવે. 12 લાસ્ટમાં 12મા નંબરનું પન્ના ટાઈગર રિઝર્વ છે એમને સમાવેશ કરવામાં આવ્યું હતું. તો આ રીતે કદાચ પૂછાઈ શકે છે કે તાજેતરમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો? તો પન્ના ટાઈગર રિઝર્વ જે એમપીમાં આવેલું છે. ઓકે, તો આના પરથી એક વસ્તુ તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગઈ કે ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાન હતો એ કોન્સેપ્ટ IUCNનો હતો, જ્યારે બાયોસ્ફિયર રિઝર્વ જૈવ આરક્ષિત ક્ષેત્રની વાત કરવામાં આવે તો આ કોન્સેપ્ટ યુનેસ્કોનો છે. યુનેસ્કોનો તો કદાચ તમને પૂછાઈ શકે ભાઈ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે એ કયા પ્રોગ્રામ અંતર્ગત અને કઈ સંસ્થાનો કોન્સેપ્ટ છે. તો મિત્રો તમે યાદ રાખી શકો છો કે ભાઈ મેન એન્ડ ધ બાયોસ્ફિયર પ્રોગ્રામનો આ કોન્સેપ્ટ છે અને સંસ્થા એની છે યુનેસ્કો છે. ઓકે મિત્રો, તો આની સ્થાપના, આ પ્રોગ્રામ લોન્ચ ક્યારે થયો હતો? તો 1971માં. તમને પૂછાય કે ભાઈ મેન એન્ડ બાયોસ્ફિયર પ્રોગ્રામ ક્યારે સેટ થયો હતો? તો 1971. હવે આના પાછળ પણ અમુક રીઝન હતા. એ દાયકાની મિત્રો વાત કરો તો ઘણા બધા એન્વાયરમેન્ટ પોલ્યુશનને લઈને ઘણા બધા ક્રાઇસિસ જેવી પણ સ્થિતિ સર્જાઈ હતી ઘણી બધી જગ્યાએ. ત્યારે એવું વિચાર્યું કે ભાઈ આપણે મનુષ્ય અને બાયોસ્ફિયર એટલે મીન્સ પ્રકૃતિની આપણે આમ વાત કરવામાં આવે તો બંને જોડે રહી શકે એવી કોઈ જગ્યા ડેવલપ થવી જોઈએ, જેના કારણે એમ કહી શકાય કે બંને વચ્ચે જે રિલેશનશિપ હોય એ મેન્ટેન રહે. અત્યારે મોટો પ્રશ્ન એ જ થતો હોય છે કે ભાઈ પ્રકૃતિ અને મનુષ્ય બંને સાથે સાથે રહી શકે તો એ કયા કોન્સેપ્ટ આધારે રહી શકે, એ માટે ક્રાઇટેરિયા શું હોવા જોઈએ જેના કારણે પ્રકૃતિનું પણ સંરક્ષણ થાય, જે બધી પ્રજાતિ છે એનું પણ સંરક્ષણ થાય, સાથે સાથે મનુષ્ય પણ સારી રીતે પ્રકૃતિને અનુલક્ષીને રહી શકે. તો એ માટે અંતર્ગત આ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો. તો આ બહુ જ મસ્ત વાત છે કે ભાઈ જે લોકો અને એન્વાયરમેન્ટ વચ્ચે સંબંધ સ્થાપિત કરવા માટેનો આ પ્રોગ્રામ છે. હવે બાયોસ્ફિયર રિઝર્વ, તો પહેલો જ પ્રશ્ન આમાંથી એ પૂછાઈ શકે કે ભાઈ બાયોસ્ફિયર રિઝર્વને કેટલા ઝોનમાં વિભાજિત કરવામાં આવે છે? કદાચ સ્ટેટમેન્ટ વાઇઝ પૂછાઈ શકે. ભાઈ બાયોસ્ફિયર રિઝર્વને 2 ઝોનમાં વિભાજિત કરવામાં આવે છે, કોર ઝોન અને બફર ઝોન. તો ખોટી વાત છે. બાયોસ્ફિયર રિઝર્વને 3 ઝોનમાં વિભાજિત કરવામાં આવે છે. એક બફર ઝોન, કોર ઝોન. પહેલું જે સૌથી અંદરનો વિસ્તાર હોય મિત્રો એને કોર ઝોન કહેવાય. પછી જે સેકન્ડ હોય એ મિત્રો બફર ઝોન છે ને ત્રીજો છે ટ્રાન્ઝિશન ઝોન. એટલે આના પરથી તમે જોઈ શકો છો ભાઈ કોર ઝોન અંદરનો વિસ્તાર, તો એ વિસ્તારમાં કોઈ પણ હ્યુમન એક્ટિવિટી હોય મિત્રો એમાં કોઈ છૂટછાટ નહીં. મીન્સ એ જગ્યાએ એવી પ્રજાતિનો સમાવેશ થતો હોય છે જે ક્રિટિકલી ડેન્જર્ડ હોય, એટલે મીન્સ એને બચાવવી ખૂબ જ જરૂરિયાત હોય તો આ વિસ્તારને કોર ઝોન ડિવાઈડ કરે. ભાઈ અહીંયા આગળ કોઈને પરમિશન નહીં. પછી સેકન્ડ છે બફર ઝોન. તો બફર ઝોનમાં મિત્રો કેવું હોય, ટુરિઝમની થોડી અંશે છૂટ આપવામાં આવે, પ્રાણીઓને પણ અમુક વાર હોય છે બહારથી ઘાસચારા એની પણ છૂટછાટ આપવામાં આવતી હોય છે. પછી અમુક રિસર્ચ કરવું હોય તો એની પણ પરમિશન લઈને તમે બફર ઝોનમાં જઈ શકો છો. તો
તો આ 3ની છૂટછાટ આપવામાં આવે. તો પણ એમ કંઈ મનુષ્યને એ રહેવાની એ બધી છૂટછાટ ના હોય. ને જ્યારે ટ્રાન્ઝિશન જોવાનું છે એમાં હ્યુમન સેટલમેન્ટ એટલે મનુષ્યને રહેવાની પણ છૂટછાટ આપવામાં આવતી હોય છે. એમાં મેક્સિમમ ટ્રાઇબ હોય, જનજાતિ, તે જ એરિયાના હોય એ લોકોને છૂટછાટ આપવામાં આવે છે. ત્યાં આગળ ખેતી કરવાની પણ છૂટછાટ આપવામાં આવે છે. તો આ ટાઈપની પ્રશ્ન પૂછાઈ શકે. નીચેમાંથી સૌથી આમ પ્રતિબંધિત વિસ્તાર કયો છે? આ નીચે આપણે આ ટાઈપનું બાયોસ્ફિયર રિઝર્વમાં નીચેનામાંથી કયો સૌથી પ્રતિબંધિત વિસ્તાર છે? તો કોડ ઝોન આવે. બસ એ યાદ રાખી દેવાનું. અને જેમ જેમ ઉપર જાય એમ એમ છૂટછાટ મળતી હોય. હવે ઘણા બધાના મનમાં એવા પ્રશ્ન હતા, સર બાયોસ્ફિયર રિઝર્વની અંદર કોડ ઝોન હોય તો શું એકદમ વચ્ચે જ હોય? ધારો કે આપણે એમ વિચારી દઈએ, ગીરનું ઉદાહરણ સંગાતે આપણે સમજીએ. કદાચ અત્યારે આપણું ગીર બાયોસ્ફિયર રિઝર્વ નથી, પરંતુ આપણે એમ માની લઈએ ગીર બાયોસ્ફિયર રિઝર્વ છે. તો શું ગીરનું આખું જે વચ્ચેનું સેન્ટર હોય એ જ કોડ ઝોન હોય? તો મિત્રો એવું ના હોય કે ભાઈ કોઈ આખો એરિયા છે, સમજો કે આ આખો બાયોસ્ફિયર રિઝર્વ છે, તો એની અંદર અલગ અલગ રાષ્ટ્રીય ઉદ્યાન હોય. તમને ખ્યાલ છે કે ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાન હોય એ જગ્યાએ એકદમ પ્રતિબંધિત વિસ્તાર હોય. તો મેક્સિમમ જે રાષ્ટ્રીય ઉદ્યાન હોય એને જ કોડ ઝોન કહેવામાં આવતો હોય. એટલા માટે તમે એક વિચાર કર્યો કે ભાઈ એક મોટા બાયોસ્ફિયર રિઝર્વની અંદર 3-3, 4-4 રાષ્ટ્રીય ઉદ્યાન જોવા મળતા હોય છે. તે તમે જોઈ શકો છો. તમે એ રીતે વાત કરો તો અગત્ય માલા જે બાયોસ્ફિયર રિઝર્વ છે એની અંદર પણ બહુ જ બધા અભયારણ્ય આવેલા છે. તેના કારણે માઇન્ડમાં ક્લિયરિટી હોવી જોઈએ કે ભાઈ બાયોસ્ફિયર રિઝર્વ છે એક બહુ જ મોટું ક્ષેત્ર છે. એની અંદર નાના નાના રાષ્ટ્રીય ઉદ્યાન આવતા હોય છે. એને કોડ ઝોનમાં સમાવેશ કરવામાં આવતો હોય છે, કેમ કે ત્યાં આગળ માણસની કોઈ પણ એમ કહેવાય કે ભાઈ કોઈ અવર જવરની છૂટછાટ નથી હોતી. ઓકે, આ કોન્સેપ્ટ. પછી બફર ઝોન પણ એટલા માટે રાખ્યા છે કે ભાઈ આનું માત્ર ને માત્ર એ હેતુ નહોતો કે ભાઈ પ્રજાતિને બચાવી, પરંતુ ત્યાં આગળ રિસર્ચ પણ થઈ શકે, એજ્યુકેશન રિલેટેડ પણ કાર્યવાહી એમ કહેવાય ને, તો જે જાગૃતતા, જનજાગૃતતા એ ફેલાય એ માટે બફર ઝોન પણ બનાવવામાં આવે છે. ને લાસ્ટમાં આપણે વાત કરીએ ભાઈ ટ્રાન્ઝિશન ઝોન છે તો એ માટે પણ બનાવવામાં આવ્યું છે, જેના કારણે મનુષ્ય અને પ્લસ પ્રજાતિ બંનેનું સંરક્ષણ રિલેટેડ સારી એવી કાર્યવાહી થઈ શકે. હવે સેકન્ડ આપણા માટે આ પ્રશ્ન બહુ જ ઇમ્પોર્ટન્ટ બને કે ભાઈ મેન એન્ડ MEB પ્રોગ્રામ અંતર્ગત જે 12 બાયોસ્ફિયર રિઝર્વ છે તો એ રાખવામાં આવ્યા હતા, તો એ કઈ જગ્યાએ આવેલા છે તે માટે પહેલો પ્રશ્ન એ પૂછાય કે ભાઈ MEB પ્રોગ્રામ છે યુનેસ્કો દ્વારા લોન્ચ કરવામાં આવ્યો, એમાં ભારતના કયા બાયોસ્ફિયર રિઝર્વને ફર્સ્ટ સમાવેશ કરવામાં આવ્યો હતો? તો નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ. આ એકદમ આમ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. નીલગિરી ઉપર તો બહુ જ બધા, ભાઈ નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલું છે? તો મોસ્ટલી લોકો એવું લખીને આવતા ભાઈ કેરાલામાં આવ્યું છે. તો મિત્રો ખોટી વાત છે. ભાઈ નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ છે તમિલનાડુ, કેરાલા અને કર્ણાટક 3 રાજ્યમાં આવેલું છે. તો આ 3 રાજ્યો યાદ રાખજો કે ભાઈ તમિલનાડુ, કેરાલા અને કર્ણાટક આ 3 રાજ્યમાં આવેલું છે. 3માં જે અમુક રાષ્ટ્રીય ઉદ્યાન હોય છે આની અંતર્ગત સમાવેશ થતો હોય છે. તે જ રીતે ગલ્ફ ઓફ મન્નાર, તો ગલ્ફ ઓફ મન્નાર તમિલનાડુમાં આવે છે. સુંદરવન તો તમને ખ્યાલ જ હશે ભાઈ, સુંદરવન હોય એ તો વેસ્ટ બંગાળમાં જ આવેલું છે. પછી નંદાદેવી બાયોસ્ફિયર રિઝર્વ, નંદાદેવી બહુ જ ફેમસ આપણે એમ કહી શકીએ અભયારણ્ય પણ છે, તે ઉત્તરાખંડમાં આવેલું છે. તે જ રીતે નોકરેક મેઘાલયમાં નોકરેક. તો આ મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કાલ ઉઠીને પૂછે ભાઈ નોકરેક બાયોસ્ફિયર રિઝર્વ ક્યાં આવેલું છે? તો મેઘાલયમાં મિત્રો. પછી તમે જોઈ શકો છો કે ભાઈ સિમલીપાલ, પછી ગ્રેટ નિકોબાર, આ રીતે મીન્સ અગત્ય મલાઈ. તો આ રીતે દરેકના નામ તમારે યાદ રાખવાના છે. આ PDF છે, એમાંથી તમે 2 થી 3 વખત વાંચી લેજો. આપણા માટે 1 અને 2 ફેક્ટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ આમાંથી નીચેમાંથી કયું બાયોસ્ફિયર રિઝર્વ નથી, એ ટાઈપનો પ્રશ્ન પૂછે તો તમને આઈડિયા આવી જવું જોઈએ. 2 થી 3 વખત રિવિઝન કરશો તો તમને પ્રોપર રીતે આઈડિયા આવી જશે. લાસ્ટમાં કયું બાયોસ્ફિયર રિઝર્વનો 2020માં સમાવેશ કરવામાં આવ્યો? તો પન્ના. આ યાદ રાખજો. બસ આના સિવાય કોઈ જ ઇમ્પોર્ટન્ટ નથી આમાં. નહીં આગળ મેપિંગ સંગાતે બતાવવામાં આવેલું છે, તમે જોઈ શકો છો. ભાઈ કોલ્ડ ડેઝર્ટ ક્યાં આવેલું છે?
તો હિમાચલ પ્રદેશમાં આમાં 18 બતાવ્યું છે. ભારત સરકારે જેટલા બી 18 લોન્ચ કરે છે ને, આપણા માટે ઇમ્પોર્ટન્ટ કયું? ગુજરાતમાં. કદાચ તમને પૂછે ગુજરાતમાં કયું બાયોસ્ફિયર રિઝર્વ આવ્યું છે, તો એક જ છે ભાઈ, રણ ઓફ કચ્છ. કચ્છનું રણ છે બાયોસ્ફિયર રિઝર્વ છે. ઘણા બધા તો ભૂલ કરીને આવતા હોય છે ભાઈ ગીરનું અભયારણ્ય. ભાઈ એ રીતે નથી, ગુજરાતમાં એક જ બાયોસ્ફિયર રિઝર્વ આવેલું છે, રણ ઓફ કચ્છ. પછી એક સેકન્ડ આ બહુ પૂછાતું હોય છે કે ભાઈ આ પંચમઢી છે, પન્ના છે, એ કઈ જગ્યાએ એના બાયોસ્ફિયર રિઝર્વ છે, તો મધ્યપ્રદેશના. ને પછી કોલ્ડ ડેઝર્ટ. આ કોલ્ડ ડેઝર્ટમાં બહુ જ આ એક વખત યુપીએસસીમાં પણ પૂછાયો હતો, ત્યારે લોકોમાં 3 અંગે બહુ કન્ફ્યુઝન હતી. અમુક લોકો ઉત્તરાખંડ એમસીક્યુમાં ટીક કરીને આવ્યા હતા, અમુક લોકો જમ્મુ કાશ્મીર અને અમુક લોકો ઉત્તરાખંડ. તો આપણે યાદ રાખવાનું છે ભાઈ જે કોલ્ડ ડેઝર્ટ છે હિમાચલ પ્રદેશ એચપીમાં આવેલું છે. તો આ એક યાદ રાખજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ના તો નંદા દેવી તો ઉત્તરાખંડની મેં વાત કરી જ હતી. નોકરેક પણ ઇમ્પોર્ટન્ટ છે, સુંદરવન, સિમ્પલીપાલ, તો એ બધા તો સિમ્પલ છે. પછી આ મેં વાત કરી હતી ને કે ભાઈ નીલગિરી કયા 3 જિલ્લાને, તમે જુઓ કે ભાઈ આ 3ની બોર્ડરની વચ્ચે આવેલું છે. તો તમિલનાડુ, કેરાલા અને કર્ણાટક 3 તે જ રીતે અગત્યમાલા જુઓ કે ભાઈ તમિલનાડુ અને કેરાલાની જે બોર્ડર શેર કરે એ રીતે આવેલું છે. તો આ ટાઈપના પ્રશ્નો હોય છે મિત્રો, બહુ જ એ લોકોના ફેવરિટ પ્રશ્નો હોય છે, જે જગ્યાએ 2 રાજ્યને શેર કરતી હોય. તો આ ટાઈપના પ્રશ્ન પૂછે. તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા આગળ પણ જોવો છો કે ભાઈ અમરકંટક. હવે અમરકંટક છે તે એમપી અને છત્તીસગઢને શેર કરે છે. તો આ ટાઈપના પ્રશ્નો પૂછાશે, જે 2 રાજ્યને શેર કરતી હોય. ને સેકન્ડ સિમ્પલ પૂછવું હોય તો ગુજરાતમાં કયું બાયોસ્ફિયર રિઝર્વ આવેલું છે. તો આના પરથી તમને કેટલા એમસીક્યુ સોલ્વ થઈ ગયા? પહેલો પ્રશ્ન કે ભાઈ ભારતમાં કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્ર છે? 18. પરંતુ તમને પૂછાય યુનેસ્કોની અંદર ક્રાઇટેરિયાની અંદર આવતા જે એમએબી પ્રોગ્રામ હેઠળ આવતા હોય એવા કેટલા બાયોસ્ફિયર રિઝર્વ છે? તો 12. ઓકે, 12. ગુજરાતમાં કેટલા બાયોસ્ફિયર રિઝર્વ છે? તો એક જ, જે વાત આપણે કર્યું કચ્છનું રણ. પછી આ જે બોર્ડર વાળા કીધા ને, તો મિત્રો એક એમાંથી 3 યાદ રાખવાના છે, એક અમરકંટક, નીલગિરી અને અગત્યમાલા, જે એક જગ્યાએ નથી પરંતુ જુદા જુદા રાજ્યની બોર્ડર પણ શેર કરતું હોય છે. ઓકે. પછી આ નોકરેક તમે જોઈ શકો છો કે મેઘાલયમાં આવેલું છે. પછી સુંદરવન, સિમ્પલીપાલ, આ બધા એકદમ ઇમ્પોર્ટન્ટ. નંદા દેવી, કોલ્ડ ડેઝર્ટ. આ કોલ્ડ ડેઝર્ટ યાદ રાખજો. ના દિહાંગ દિબાંગ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. દિહાંગ દિબાંગ અરુણાચલ પ્રદેશમાં આવેલું છે, દિહાંગ દિબાંગ એ પણ છે. પછી બીજું તો માનસ. માનસ તો બહુ જ ફેવરેટ છે, આસામમાં આવેલું છે. એટલે પછી આમાંથી પ્રશ્નો તો ઘણા બધા રીતે નીકળી શકે છે. થોડી સતર્કતા રાખવાની. કદાચ પૂછાય નીચેમાંથી કયું બાયોસ્ફિયર રિઝર્વ છે એ નોર્થ ઇસ્ટ રાજ્યમાં નથી આવેલું, તેની અંદર તમને અલગ અલગ ઓપ્શન્સ આપી દે. દિહાંગ દિબાંગ, માનસ, પછી અહીંયા આગળ તમે જોઈ શકો નોકરેક, તો આ રીતે આપી દે. અને પછી તમને સિમ્પલીપાલ આપી દે. તો એ વખતે તમે એમ એ રીતે તમને ખ્યાલ હોવું જોઈએ કે ભાઈ આ રાજ્યમાં આવેલું છે. તો આના પરથી તમે સોલ્વ કરી શકો છો. તો આ માટે આ મેપ હોય, વારે ઘડી જો કરશો ને તો પણ આઈડિયા આવી જશે. પરંતુ મેં જે આઈએમપી કીધા એ તો તમને ખ્યાલ જ હોવું જોઈએ. ઓકે મિત્રો, હવે હોટસ્પોટ બાયોસ્ફિયર રિઝર્વ એક નવો કોન્સેપ્ટ આવ્યો હતો કે ભાઈ હોટસ્પોટ બાયોસ્ફિયર રિઝર્વ. તો આના પાછળનું મુખ્ય મિત્રો ઉદ્દેશ એ જ હતો કે ભાઈ ઘણી બધી જગ્યા એવી હોય છે કે જ્યાં આગળ આમ કહેવાય ને કે બહુ જ બધા મોટા પ્રમાણમાં પ્રજાતિ લુપ્ત થઈ ગયેલી હોય છે. તો અથવા એ જગ્યા સંરક્ષણની રીતે બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. જેમ કે આમ કહેવાય કે ભાઈ આનું જે હોટસ્પોટ એરિયા, એટલે જે આગળ આમ એમ કહેવાય કે સૌથી ઇમ્પોર્ટન્ટ જગ્યા, તો જે જગ્યાએ 1500 પ્રજાતિ આવેલી હોય, ઇમ્પોર્ટન્ટ 1500 પ્રજાતિ ઇમ્પોર્ટન્ટ આવેલી હોય વનસ્પતિની, પ્લસ એની 70% પ્રજાતિ પાસ્ટમાં લુપ્ત થઈ ગયેલી હોય. મીન્સ ત્યાં આગળ સંરક્ષણ યોગ્ય ના થયું, એના કારણે એ જગ્યાની 70% પ્રજાતિ, જે આપણે હ્યુમન એક્ટિવિટી કહી શકાય, જે આપણે આમ ઘણા બધા રીઝન કહી શકીએ કે આપણી ગેરજવાબદારીપૂર્ણક જે પણ આપણે એન્વાયરમેન્ટ પ્રત્યે રાખે છે એ આધારે થઈ ગયા હોય. તો આ રીતે તો આ 2 ક્રાઇટેરિયા યાદ રાખજો કે ભાઈ આ 2 ક્રાઇટેરિયા સેટ થતા હોય કોઈ પણ પ્લેસના, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય
કોઈ પણ ક્રિટિકલ રીતે ડેન્જર પ્રજાતિ હોય એના સંરક્ષણ માટે તે જગ્યાએ હોટસ્પોટ એરિયા અંતર્ગત ગણવામાં આવે છે, પરંતુ સાથે સાથે એ વસ્તુ યાદ રાખવાનું કે ત્યાં આગળ મેક્સિમમ પ્રજાતિ આવેલી હોવી જોઈએ. તો મિત્રો આખા વિશ્વમાં આવા 36 જગ્યા છે, 36 જગ્યા છે. આ વસ્તુ છે આપણે જોઈ શકીએ કન્ઝર્વેશન ઇન્ટરનેશનલ છે એના અંતર્ગત આ હોટસ્પોટ એરિયા છે એ ડિસાઇડ કરવામાં આવ્યા હતા. તો ભારતમાં આવા 4 હોટસ્પોટ એરિયા આવેલા છે. આ નામ યાદ રાખજો કે આ 100% પૂછાતા હોય છે અવારનવાર કે ભાઈ હિમાલયા, ઇન્ડો બર્મા રિજન, પછી વેસ્ટર્ન ઘાટ અને સુંદરવન. જે સુંદરવન એરિયા છે મિત્રો એ રીતે. તો હવે આના પરથી તમને શું ખ્યાલ આવ્યો કે ભાઈ જે બાયોસ્ફિયર હોટસ્પોટ ઓફ ઇન્ડિયા છે તો કોઈ પર્ટિક્યુલર રાજ્યની અંદર નથી આવેલા, કોઈ આખો સ્પેસિફિક વિસ્તાર કવર કર્યો છે. તમે જુઓ કે ધ હિમાલય, તો હિમાલયનું મિનિંગ એવું નહીં કે ભાઈ ભારતનો જ હિમાલય વિસ્તાર, નેપાળ આજુબાજુનો જેટલો પણ વિસ્તાર છે એ સમાવેશ કરવામાં આવ્યો છે. તે જ રીતે વેસ્ટર્ન ઘાટ, આખો વેસ્ટર્ન ઘાટને સમાવેશ અંદર કરી દીધો છે. પછી તમે જુઓ કે ભાઈ આ સુંડાલેન્ડ છે તો એ જુઓ તો એ સુંડાલેન્ડ જે નિકોબારનો વિસ્તાર છે મિત્રો તો એ અંતર્ગત આવતો હોય છે. અને લાસ્ટમાં ઇન્ડો બર્મા રિજન હોય એની અંદર આપણા આખા નોર્થ ઇસ્ટ એરિયાનો સમાવેશ થઈ જતો હોય છે. તો આ રીતે તમે પ્રોપર રીતે યાદ રાખશો તો તમને 100% યાદ રહી શકશે. તો આના પરથી તમને આજે 3 કોન્સેપ્ટ ખ્યાલ આવે કે ભાઈ બાયોસ્ફિયર રિઝર્વ અલગ છે, MAB અંતર્ગત જે બાયોસ્ફિયર રિઝર્વની સંખ્યા છે 12 એ પણ અલગ છે, પ્લસ હોટસ્પોટ એરિયા. એમાં મેં 2 ક્રાઇટેરિયા આપી કે ભાઈ મિનિમમ 1500 વનસ્પતિની પ્રજાતિ હોવી જોઈએ જે સંરક્ષણ હેઠળની અંતર્ગત, અને પાસ્ટમાં 70% પ્રજાતિ હોય એ લુપ્ત થયેલી હોવી જોઈએ. આ 2 ક્રાઇટેરિયા સેટ થઈ ગયા તો એના અંતર્ગત આવી જાય. તો આ 4 જગ્યા છે એ આ અંતર્ગત આવતી હોય છે ઇન્ડિયાની. તો આ ટાઈપના પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. આની જોડે તમને અલગ અલગ વિસ્તાર આપી શકે છે. તો આટલા તમે ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન યાદ રાખશો તો 100% તમને બહુ જ સારું એવું બેનિફિટ પડશે. અવારનવાર આ ટાઈપમાંથી જ પ્રશ્ન પૂછાતા હોય છે કે એન્વાયરમેન્ટ સબ્જેક્ટ છે એ લોકો જોડે આમ કહીએ ને કે ભાઈ વિસ્તૃત એટલું બધું કંઈ ખાસ હોય નહીં. તાજેતરમાં જે કરંટ અફેર્સ હોય અને અમુક ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન યાદ રાખો તો મોસ્ટલી એમને એમાંથી જ પ્રશ્ન પૂછવા પડે. દરેક લેક્ચર મારા જોજો. ત્યારબાદ એક્ઝામ પછી આપણે તો ગેરંટી આપીએ છીએ આપણને એક્ઝામ પહેલાં નહીં મળવાનું, એક્ઝામ પછી જ મળવાનું કેટલા માર્ક્સનું પૂછાયું. હું તો મોડર્ન હિસ્ટ્રીના લેક્ચર લીધા ત્યારબાદ પણ હું એમ જ કહેતો ભાઈ પહેલાં વખાણ નહીં કરવાનું કે ના સર સારું કરાવ્યું છે. એ રીતે એક્ઝામ પતી ગયા પછી જવાનું કે ભાઈ કેટલા માર્ક્સનું સર તમારા લેક્ચરમાંથી પૂછાયું. બસ ના અત્યારે તમને ખ્યાલ છે કે ભાઈ એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, દરેક લોકોનું એનાલિસિસ થતું હોય કે ભાઈ આ સરના લેક્ચરમાંથી કેટલું આવ્યું, આ સરના લેક્ચર. મિત્રો એવું કંઈ ના હોય, થોડું ઘણું લક ઉપર પણ હોય, પરંતુ આપણે મેન એક્સપિરિયન્સના આધારે હું ગેરંટી આપી શકું કે ભાઈ મેં અત્યાર સુધી જે રીતે GPSC મેન્સ આપેલી છે ને આપણે એમ કહી શકાય મેન્સ આપવાનું બહુ જ સારું એવું એક્સપિરિયન્સ છે મારો, તો એના ઉપરથી હું 100% કહી શકું કે ભાઈ મેં જે ટોપિક ચલાવ્યા છે એમાંથી 100% ક્વેશ્ચન આવશે. ને એ તો તમે જોશો ત્યારે તમને આઈડિયા આવી જશે. તો આને થોડું સિરિયસથી લોજો, નોટ ડાઉન કરજો, તમને ખૂબ જ બેનિફિટ થશે. જય હિન્દ, જય ગરવી ગુજરાત. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું યશ મોદી આપ સૌનું આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો તમે જાણો છો કે આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલ એકદમ નજીવા દરે એપ્લિકેશન પ્રોવાઈડ કરે છે. આમ તો મિત્રો માર્કેટમાં જોવા જઈએ તો 5000 થી 25000 સુધી એપ્લિકેશન મળતી હોય છે, ત્યારે આત્મનિર્માણ સંસ્થા એકદમ નજીવા દરે એટલે મીન્સ 800 રૂપિયામાં GPSCનું સંપૂર્ણ કોર્સ કવર કરાવે છે. હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે સર આત્મનિર્માણ સંસ્થાની એપ્લિકેશન કેમ લેવી જોઈએ? તો મિત્રો તમે બીજી સંસ્થાની એપ્લિકેશન લો, એના ફેકલ્ટીની પણ તમે કમ્પેરિઝન કરો, એક્સપિરિયન્સનું પણ કમ્પેરિઝન કરો તો તમને આઈડિયા આવી જશે. અને કદાચ માર્કેટમાં એવું પણ તમને જોવા મળે કે ભાઈ જે 20000 25000ની એપ્લિકેશન છે એમાં જે ફેકલ્ટીનો પર્સનલ કોર્સ 2000 2500માં છે
એ જ ફેકલ્ટી આપણા ત્યાં છે અને આપણે આખી એપ્લિકેશનની પ્રાઇસ 800 રૂપિયા છે. તેના પરથી તમને આઈડિયા આવી જશે કે ભાઈ તમને એ વખતે એવું થતું હશે કે સર ફેકલ્ટી તો ઘણી વખતે ઘણી ઇન્સ્ટિટ્યુશનમાં સેમ જેવી જોવા મળતી હોય છે. આત્મનિર્માણ સંસ્થામાં ફેકલ્ટીની સંખ્યા પણ બીજી ટીમ સાથે કરતાં વધુ છે. તો આ કેવી રીતે પોસિબલ બનતું હોય છે? તો આત્મનિર્માણનો મિત્રો કોન્સેપ્ટ જ અલગ છે આખો. આત્મનિર્માણ સંસ્થા કેવું છે કે ભાઈ ના અમારે એકલાને જ કમાવી લેવું નથી એવી ભાવના નથી મિત્રો. આપણે વિદ્યાર્થીના હિતને અનુલક્ષીને અમે કામ કરી રહ્યા છીએ. ફેકલ્ટીને એમને જે વળતર આવે મેક્સિમમ ઇન્સ્ટિટ્યુશન એમ કહેવાય ને કે મોસ્ટલી તમે ઇન્સ્ટિટ્યુશન જોશો તો મુખ્ય એમનો ફોકસ જ કેવું હોય કે ના મેક્સિમમ પ્રોફિટ મેકિંગ બનાવે. જ્યારે આત્મનિર્માણ સંસ્થાનું એ કે સૌ પ્રથમ વિદ્યાર્થીનું હિત જોઈએ, ત્યારબાદ જે બીજું બધું હોય મેનેજમેન્ટ હોય તે રીતે કરતા હોઈએ છીએ. હવે મિત્રો આપણે આરએફઓના જે અમુક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે હું જે બાકી રહી ગયા છે એ સિલેબસના હું ફિનિશ કરી દઈશ અને હું ગેરંટી મારું છું કે ભાઈ તમારી એક્ઝામ છે તે પહેલાં તમારે કમ્પ્લીટલી જે પણ ટોપિક છે એ કમ્પ્લીટલી ડિટેલ્સમાં કવર કરી દઈશ. હવે મિત્રો જે હું ચલાવીશ ને તે 100% એમ કહી શકાય કે ભાઈ એક્ઝામ માટે આઈએમપી હશે ટોપિક. એટલા માટે તમે જ્યારે પણ એક્ઝામ આપવા જાઓ ત્યારે રિવિઝન કરજો. કેમ કે મારું એવું નથી કે ભાઈ ક્લાસ 3ની જેમ હું ચલાવી દઈશ. જે પણ ટોપિક લઈ એકદમ ડિટેલ્સમાં યુપીએસસીના પોઈન્ટ ઓફ વ્યૂથી કરાવી સ્ટેટમેન્ટ વાઇઝ કરીશ. કેમ કે તમને ખ્યાલ છે કે ભાઈ જીપીએસસી પણ યુપીએસસીને ફોલો કરી રહી છે. તો આજે આપણે એક અગત્યની ઇન્સ્ટિટ્યુશન જોવાની છે, IUCN, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. તો તમે આમ નામ જ સાંભળો કે ભાઈ ઇન્ટરનેશનલ યુનિયન છે એ શેના માટે સંરક્ષણ માટે છે? નેચર અને નેચરલ રિસોર્સ, પ્રાકૃતિક રિસોર્સ અને પ્રકૃતિના સંરક્ષણ માટેની છે એક સંસ્થા છે. હવે તમારા મનમાં થવું જોઈએ સર IUCN બનાવવાની જરૂરિયાત કેમ પડી? તો મિત્રો તમને ખ્યાલ છે કે અત્યારે માત્ર ને માત્ર ગ્રોથની જ વાતો ચાલી રહી છે. ત્યારે IUCN એ જ કે ભાઈ તમે જ્યારે ગ્રોથ કરો છો તો એ રીતે ગ્રોથ કરો કે જેના કારણે પર્યાવરણને નુકસાન ના થાય. અત્યારે તમે એમ કહી શકાય કે ભાઈ 1930થી 40ના દાયકામાં હતું મિત્રો, તો આ ટાઈપનું પર્યાવરણ પછી જીવોની લુપ્તપ્રાય થવાની એ શરૂઆતનો સમયગાળો આપણે કહી શકતા હોઈએ છીએ. તો ત્યાં આગળ એ વખતે એવી બધી ઘણી બધી ઘટના બની, જે રીતે પરમાણુ બોમ્બ ફેંકવામાં આવ્યો એના કારણે પ્રકૃતિને ખૂબ જ એવું નુકસાન થયું હતું. ત્યારે એવું લાગ્યું વિશ્વ લેવલે કે ભાઈ આપણે એક સંસ્થા બનાવવી જોઈએ જે પ્રકૃતિ માટે કામ કરે, જે નેચરલ અને નેચરલ રિસોર્સિસ માટે કામ કરે, દુનિયાને ગાઈડલાઈન આપે કે ભાઈ આ જીવ એ લુપ્તપ્રાય થવાની આરે છે, આ જીવ છે સંકટગ્રસ્ત છે, આ જીવ એ અતિ સંકટગ્રસ્ત છે, આ પ્રજાતિ વિલુપ્ત થઈ ગઈ છે. તો આ દરેકે દરેક ઇન્ફોર્મેશન મળી રહે એ માટે IUCN સંસ્થા બનાવી. મિત્રો આ બહુ જબરજસ્ત સંસ્થા કહેવાય. આ સંસ્થાની સ્થાપના 5 ઓક્ટોબર 1948. એક્ઝામમાં પહેલો જ પ્રશ્ન આવ્યો કે ભાઈ IUCNની સ્થાપના ક્યારે થઈ હતી? 5 ઓક્ટોબર. લોકો 90% 1948 તો ખ્યાલ હશે, પરંતુ 5 ઓક્ટોબર ખ્યાલ નહીં હોય. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, 5 ઓક્ટોબર એ આપણે IUCNનું સ્થાપના દિવસ છે. અત્યારે મિત્રો તમે જુઓ કે ભાઈ આ જે ઇન્સ્ટિટ્યુશન છે ને મિત્રો, ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે અને મેન શેના પર ફોકસ કરે છે કે ભાઈ પ્રકૃતિના સંરક્ષણ માટે કરે છે. એનું વડું મથક ઇમ્પોર્ટન્ટ છે, સ્વિટ્ઝરલેન્ડના ગ્લાન્ડ ખાતે આવેલું. તો આપણને 2 પ્રશ્ન મળી ગયા કે ભાઈ જે IUCN છે તેનો પહેલો પ્રશ્ન શું? સ્થાપના ક્યારે થઈ? તો 5 ઓક્ટોબર 1948. અને પછી એનું જે લોકેશન છે, એનું જે વડું મથક છે એ સ્વિટ્ઝરલેન્ડના ગ્લાન્ડ ખાતે છે. તો આ 2 વસ્તુ. નામની અંદર 1400 મેમ્બર છે. 1400. હવે તમને થવું જોઈએ કે સર આ 1400 મેમ્બર કોણ છે? તો મિત્રો ગવર્મેન્ટ, જે સરકારી અને નોન ગવર્મેન્ટ બંને આના સદસ્ય છે. ઘણી બધી NGO પણ આના અંડર કામ કરી રહી છે. તો આ વસ્તુ. પછી તમે જુઓ કે ભાઈ એનો મોટો શું છે? તો આ પણ બહુ પૂછાતું હોય છે. તો ભાઈ યુનાઇટેડ ફોર લાઈફ એન્ડ લાઇવલીહુડ્સ, એટલે જે આપણે યુનાઇટેડ બનો લાઈફ અને લાઇવલીહુડ માટે, તો આ યુનાઇટેડ બનવાની વાત કરી છે. તો કદાચ તમને એમ સિમ્પલી યાદ રાખવું હોય તો IUCN શું કામ કરી રહ્યું છે? તો આપણા વિશ્વને યુનાઇટેડ
યુનાઇટેડ બનવાનું કામ કર્યું છે. તે વિશ્વને એવું મોટું આમ એ લોકોને એવું એમ કહેવાય ને કે ભાઈ શીખ આપી રહ્યું છે કે ભાઈ તમે છે સજીવ માટે તમે યુનાઇટેડ બનો, પરસ્પર એક સાથે આમ કામગીરી કરશો તો જ આપણે જે લુપ્ત થઈ રહી પ્રજાતિ છે એને બચાવી શકીશું. તો આ 3 પ્રશ્ન આમાંથી પૂછાઈ શકાય છે ને કદાચ આમ પૂછાય, કદાચ એક ટાઈપનું આ સ્ટેટમેન્ટ પૂછાય તો મોસ્ટલી લોકો ભૂલ કરતા હોય છે કે ભાઈ IUCNની અંદર માત્ર ને માત્ર સરકારી મેમ્બરો છે. તો ખોટી વાત છે કે ભાઈ IUCNની અંદર સરકારી પ્લસ ગેર સરકારી બંને મેમ્બર છે. તો આ રીતે ચલો મિત્રો તમને એક ડેમો આપું છું કેવા કેવા પ્રશ્ન પૂછાઈ શકે સ્ટેટમેન્ટ વાઇઝ. તો GPSCમાં સ્ટેટમેન્ટ વાઇઝ જ પૂછાય. તો પહેલું એ સ્ટેટમેન્ટ હશે કે ભાઈ IUCNની સ્થાપના 5 જૂન 1948ના રોજ થઈ હતી. તો ખોટું સ્ટેટમેન્ટ છે, 5 ઓક્ટોબર 1948. પછી તેનું ધ્યેય સૂત્ર યુનાઇટેડ ફોર લાઈફ છે. તો હા, સાચી વાત છે ભાઈ, એનું ધ્યેય સૂત્ર જે મોટો છે એ યુનાઇટેડ ફોર લાઈફ છે. એની અંદર 1400 સરકારી અને ગેર સરકારી મેમ્બર છે. હા, સાચી વાત છે. ઓકે, તો આ 3 આપણે સ્ટેટમેન્ટ થઈ ગયા. પછી એનું વડું મથક છે એ પેરિસ ખાતે આવેલું છે. તો ખોટી વાત છે, સ્વિટ્ઝરલેન્ડના ગ્લાન્ડ ખાતે આવેલું છે. ઓકે, તો આટલા સ્ટેટમેન્ટ વાઇઝ પૂછાતા હશે તો એ કવર થઈ ગયા. હવે આ તો મિત્રો ક્લાસ 3ની ઇન્ફોર્મેશન થઈ. આમાંથી માત્ર ને માત્ર એક જ પ્રશ્ન આપણે એમ કહી શકીએ GPSC માટે, એનો જે મોટો છે એ જ ખાલી GPSC માટેનો પ્રશ્ન છે. બીજા હતા ક્લાસ 3 લેવલના કહી શકીએ, પરંતુ આપણે જ્યારે IUCN ભણતા હોય તો આપણે UPSCના લેવલમાં જવાનું છે. તો હવે મિત્રો આની એક બેઝિક ઇન્ફોર્મેશન આપી છે કે ભાઈ આ છે 1948માંની સ્થાપના થઈ છે. 1400 ગવર્મેન્ટલ અને નોન ગવર્મેન્ટલ એટલે મીન્સ સરકારી અને ગેર સરકારી સંગઠન છે. પછી આમાં વાત કર્યું કે ભાઈ સંયુક્ત રાષ્ટ્રમાં છે ને મિત્રો, તો IUCN એ આ તમે જુઓ પર્યવેક્ષક છે. એટલે બહુ જ મસ્ત વાત કરી કે ભાઈ યુનાઇટેડ નેશન છે એનું સભ્ય નથી IUCN. બહુ જ મોસ્ટ IMP વાત છે કે ભાઈ એનું આપણે એમ કહીએ ને પર્યવેક્ષકનો મતલબ એવું થાય કે ભાઈ એ મિટિંગમાં હોય, ભાગ લઈ શકે યુનાઇટેડ નેશનમાં, એ ભાગ લઈ શકે, કઈ વાત કરવી હોય તો એ કરી શકે, પરંતુ એને વોટિંગનો અધિકાર ના હોય. બસ એ વસ્તુ મેન છે, એટલે પર્યવેક્ષક છે. તો કદાચ તમને પૂછાય કે ભાઈ IUCNનો સભ્ય છે, તો ના, એ સભ્ય નથી પરંતુ પર્યવેક્ષક છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે મિત્રો, પછી આમાં કંઈ ખાસ એવું છે નહીં આની અંદર, પરંતુ એક ફેક્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ જે IUCN છે આ વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર અને ધ વર્લ્ડ કન્ઝર્વેશન મોનિટરિંગ સેન્ટર. બસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે કદાચ તમને પૂછાય કે ભાઈ IUCNના કારણે કઈ ફ્યુચરમાં 2 સંસ્થા બની હતી, IUCNએ બેઝ પૂરો પાડ્યો હતો. તો મિત્રો વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર બહુ જ મસ્ત છે કે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર એટલે મીન્સ વર્લ્ડ વાઇડ છે ને, તો આપણે જે પ્રકૃતિ માટે જે ફંડ એકઠો કરવા માટે જે સંસ્થા બનાવી હતી એ IUCNના કારણે બની હતી. તો આ ઇમ્પોર્ટન્ટ છે. અને સેકન્ડ છે મિત્રો કે ધ વર્લ્ડ કન્ઝર્વેશન મોનિટરિંગ સેન્ટર. ધ્યાનથી યાદ રાખો કે ધ વર્લ્ડ કન્ઝર્વેશન મોનિટરિંગ સેન્ટર એટલે મીન્સ જે આપણે વિશ્વ લેવલે છે આપણે પ્રકૃતિની દેખરેખ માટેની જે સંસ્થા છે એ પણ આના કારણે બની હતી. તો આ 2 સંસ્થા IUCNના કારણની ઉપજ છે. ઓકે મિત્રો, તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ હતું, એ આપણે વાત કરી લીધી. હવે IUCN અને ઇન્ડિયા એ બંને વચ્ચે શું સંબંધ છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ના ફેક્ટ 100% પૂછાય એવા છે. તો ભારત દુનિયામાં 2.4% ભૂમિ ક્ષેત્ર ધરાવે છે. એટલે વિશ્વનું 2.4% ભૂમિ ક્ષેત્ર હોય એ ભારત ધરાવતો હોય છે. તે એમાંથી 7 થી 8% પ્રજાતિ માટે જવાબદાર છે. તો વિશ્વની જેટલી પણ પ્રજાતિ છે એની 7 થી 8% પ્રજાતિ ભારતમાં છે. તો આપણને 2 ફેક્ટ જાણવા મળે કે ભાઈ ભારતનું ભૂમિ વિસ્તાર વિશ્વના ભૂમિ વિસ્તારના કેટલા ટકા છે? 2.4%. તો જીઓગ્રાફી ભણતા હશો તો પણ આ ફેક્ટ તમને ખ્યાલ હશે. પરંતુ પ્રજાતિની વાત પૂછે તો વિશ્વની 7 થી 8% પ્રજાતિ આપણા ઇન્ડિયામાં છે. ઓકે, વિશ્વમાં ધારો કે એમ સમજો કે ભાઈ 100% આખા વિશ્વમાં પ્રજાતિ છે તેની 7 થી 8%
પ્રજાતિ એ ભારતમાં છે. આમ તો 7 થી 8% પણ બહુ જ મોટા પ્રમાણમાં કહી શકાય, કેમ કે આપણે વિશ્વનું 2.4% જ છે, તો પણ આપણે એમ કહી શકાય ભાઈ 3 ગણી પ્રજાતિ આપણા ત્યાં છે. હવે આપણે આ મોસ્ટ આઈએમપી ફેક્ટ છે કે ભાઈ આપણને જે પૌધો છે જે એની 45,000 અને જે આપણે એમ કહેવાય ને કે ભાઈ જે પ્રાણી એ લોકોની પ્રજાતિ તો 91,000 છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે કે ભાઈ તમને પૂછાય કે ભાઈ વનસ્પતિ રિલેટેડ જે પ્રજાતિ હોય એની સંખ્યા કેટલી છે, તો 45,000, અને જે આપણે પ્રાણી રિલેટેડ જે પ્રજાતિ છે 91,000 પ્રજાતિ છે. તો આની સંખ્યા યાદ રાખવાનું. ને પછી આ સૌથી મોટો ફેક્ટ, ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે કે ભાઈ ઇન્ડિયા છે IUCN જે સ્ટેટ મેમ્બર ક્યારે બન્યું, તો 1969માં બન્યું. બહુ જ મસ્ત વાત છે કે ભાઈ ઇન્ડિયા છે IUCN સ્ટેટ મેમ્બર ક્યારે બન્યું. તમને ખ્યાલ છે કે ભાઈ ગાંધીજી, તો ગાંધીજી જન્મ તો ખ્યાલ છે ભાઈ, તો બસ એ જ એના 100 વર્ષ પછી એટલે 1969 ઇન્ડિયા એનું મેમ્બર બન્યું. તેના પરથી તમને શું ખબર પડી કે ભાઈ તમને 3 ફેક્ટ આમાંથી પૂછાય એવા મને લાગી રહ્યા છે કે તમને પૂછાય વિશ્વની કેટલા ટકા પ્રજાતિ ભારતમાં છે, 7 થી 8% પ્રજાતિ. પહેલું ફેક્ટ એ ખબર પડી. આપણે એમ કહીએ વનસ્પતિજન્ય પ્રજાતિ હોય એ કેટલી છે, 45,000. પ્રાણીજન્ય પ્રજાતિ કેટલી છે, 91,000. 45,000 પ્લસ આપણે એમ કહીએ ડબલ કહીએ 90,000 પ્લસ 1,000, 91,000. અને ઇન્ડિયા ક્યારે મેમ્બર બને, 1969. આ GPSC લેવલનું કન્ટેન્ટ થયું. હવે આપણે થોડું ઘણું હવે નેક્સ્ટ છે એકદમ આમ ઇમ્પોર્ટન્ટ કહી શકાય, કોન્સેપ્ટ બેઝનું કન્ટેન્ટ કહેવાય. હવે અસલી મજા મિત્રો અહીંયા આગળ આવશે તમને કે ભાઈ જે IUCN છે એને જે પ્રોટેક્ટેડ એરિયા છે મિત્રો તેને 6 કેટેગરીમાં વેચ્યા છે. તો પહેલો જ પ્રશ્ન થયો કે ભાઈ બેઝિક ઇન્ફોર્મેશન GPSC તમારા પર દયા ખાઈ લે કે ના આ લોકો નવા છોકરાઓ આવ્યા છે RFOની એક્ઝામ આપવા, તેમને આપણે બહુ ડિટેલ્સમાં નથી પૂછ્યું, તો પૂછશે કે ભાઈ IUCN જેમના પ્રોટેક્ટેડ એરિયા હતા એમને કેટલી કેટેગરીમાં વેચ્યા છે, તો 6 કેટેગરીમાં વેચ્યા છે. હવે આ કેટેગરી પૂછાતી હોય છે અવારનવાર મિત્રો, પરંતુ એમાંથી હું જે કહીશ એ IMP છે. હવે તમને એક બેઝિક ઇન્ફોર્મેશન, એક થોડું કોન્સેપ્ટ સમજાવી દો મિત્રો. IUCNમાં કેવું છે કે ભાઈ જે પહેલી કેટેગરી છે તો એકદમ અત્યંત સંવેદનશીલ વસ્તુ હોય એને પહેલી કેટેગરીમાં રાખવી છે, ને જેમ જેમ આપણે નીચે જઈએ એમ થોડી ઘણી છૂટછાટ IUCN આપી છે. તો આપણને શું શીખવા મળ્યું કે ભાઈ જે IUCN જે કેટેગરી બનાવી છે તો એકદમ જે એમ કહીએ ને કે ભાઈ અતિ સંકટગ્રસ્ત જેવી પ્રજાતિ હોય, જેને સાચવવી આપણને ખૂબ જ જરૂરિયાત હોય, અથવા જે એકદમ અતિ સંવેદનશીલ વિસ્તાર છે તે એવા વસ્તુને એમને કેટેગરી 1માં રાખી દીધું છે. ને જેમ જેમ આમ નીચે જઈએ એમ છૂટછાટ પણ એ લોકોએ આપી છે. તો આમ આનાથી એક સ્પષ્ટપણે તમને સ્ટેટમેન્ટ બની ગયું GPSC માટે કે ભાઈ IUCNમાં જેમ જેમ આપણે કેટેગરીમાં ઉપર જઈએ એમ છૂટછાટ ઓછી મળતી જાય છે, તો ખોટી વાત છે, છૂટછાટ વધુ મળે છે. ઓકે, આ ટાઈપનું સ્ટેટમેન્ટ થઈ ગયું. આ ટાઈપનું પણ પૂછાઈ શકે છે GPSCમાં. હવે આપણે કઈ કેટેગરીમાં શેનો સમાવેશ થાય છે એ વિશે 6 કેટેગરી છે, પરંતુ હું કહીશ એકદમ IMP છે. બીજા બધા ખાલી જસ્ટ યાદ રાખી લેજો, ઉપરથી એકવાર વાંચી લેજો. પહેલું છે સ્ટ્રીક નેચર રિઝર્વ, એટલે મીન્સ જે એકદમ આમ પ્રાકૃતિક રિઝર્વ સેન્ટર હોય ને તેનો કેટેગરી 1માં સમાવેશ કર્યું છે. પછી જે વાઇલ્ડનેસ એરિયા હોય, જે એકદમ આમ ગીચ જંગલ ટાઈપનો એરિયા હોય ને એ કેટેગરી 1માં સમાવેશ કરતા હોય છે આમાં. એટલે મીન્સ એમ કહેવાય કે ભાઈ જે પ્રકૃતિને રિલેટેડ એકદમ અગત્યનો વિસ્તાર છે. તમે એમ વિચાર કરો કે ભાઈ આપણે આ સુંદરવન કહી શકીએ, પશ્ચિમ બંગાળનો સુંદરવન વિસ્તાર એકદમ પ્રકૃતિ રિલેટેડ એકદમ અતિ સંવેદનશીલ એ વિસ્તાર કહી શકાય, તેને કેટેગરી 1માં મૂકી શકાય. ને જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન, તો રાષ્ટ્રીય ઉદ્યાન છે મિત્રો એને કેટેગરી 2માં મુકાય છે. તમને ખ્યાલ છે કે ભાઈ અભયારણ્ય કરતાં રાષ્ટ્રીય ઉદ્યાન હોય એમાં બહુ સ્ટ્રીક હોય. અભયારણ્યમાં તો જે બફર ઝોન હોય એમાં લોકોને છૂટછાટ પણ આપી હોય કે ના તમે અંદર કંઈ ખેતી જેવું કરવું હોય, અંદર રહેવું હોય તો રહી શકો, પરંતુ રાષ્ટ્રીય ઉદ્યાન હોય ત્યાં આગળ તમને છૂટ ના મળે. ત્યાં આગળ એમ કહી શકાય કે ભાઈ તમારે રહેવું હોય તો ના રહેવા મળે, કેમ કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં અતિ સ્ટ્રીક હોય. તો રાષ્ટ્રીય ઉદ્યાનને કેટેગરી 2માં રાખવામાં આવે છે. મોસ્ટ IMP
પ્રશ્ન કે ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાનને IUCNની કઈ કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે? તો સેકન્ડ. કદાચ તમને એવું નામ આપે, કદાચ એમ પૂછે ભાઈ હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન છે એમને IUCNની કઈ કેટેગરીમાં આવે છે? તો IUCNની સેકન્ડ કેટેગરીમાં. મિત્રો આ થોડું લોજિક લગાવવા જેવું છે. 99% લોકો નથી ગોખાવડાની વાતો કરે છે. રાષ્ટ્રીય ઉદ્યાન કેમ બનાવવામાં આવે છે એના પાછળનું પણ રીઝન છે કે ભાઈ IUCNએ દરેક દેશોને સમજાવ્યા હતા કે ભાઈ અમે આ ટાઈપની કેટેગરી બહાર પાડી છે, તમે આ પ્રમાણે તમે પગલાં લઈને પ્રકૃતિ અને પ્રજાતિ જે વિલુપ્ત થઈ રહી છે એમનું સંરક્ષણ કરી શકો છો. તે એટલા માટે જે લોકોએ આ રીતની કેટેગરી બનાવી અને એના આધારિત તમે વિચાર કરો કે ભાઈ ભારતે રાષ્ટ્રીય ઉદ્યાન બનાવે છે તો આમની જોડેથી શીખ લઈને જ બનાવે કે ભાઈ જે કેટેગરી 2 છે એમાં રાષ્ટ્રીય ઉદ્યાન આવે એના અંતર્ગત ભારતે રાષ્ટ્રીય ઉદ્યાન બનાવે. પછી તમે પ્રાકૃતિક સ્મારક, જે પ્રાકૃતિક સ્મારક છે એને કેટેગરી 3માં. તો આમાંથી શું શીખવા મળ્યું કે ભાઈ પહેલું તો જે એકદમ ઇમ્પોર્ટન્ટ રિસોર્સ છે, એકદમ ઇમ્પોર્ટન્ટ પ્લેસ છે એની ફર્સ્ટ કેટેગરીમાં, સેકન્ડ કેટેગરીમાં રાષ્ટ્રીય ઉદ્યાન, થર્ડ કેટેગરીમાં પ્રાકૃતિક સ્મારક, પ્રાકૃતિક સ્મારકના થર્ડ કેટેગરીમાં મૂકવામાં આવે. ને જ્યારે ચોથી કેટેગરી મિત્રો કે ભાઈ પ્રજાતિ પ્રબંધન ક્ષેત્ર. શું થયું મિત્રો કે ભાઈ અભયારણ્ય. તમને પૂછાય કે ભાઈ IUCNની કઈ કેટેગરીમાં અભયારણ્ય મૂકવામાં આવ્યું છે? તો ચોથી કેટેગરી. મોસ્ટલી લોકો મિત્રો ભૂલ કરીને આવતા હોય છે, લોકોને એ નથી ખબર પડતી કે ભાઈ સ્પેસીસ મેનેજમેન્ટ એરિયા એટલે મીન્સ અભયારણ્ય. અભયારણ્યમાં લોકોને કેવું લાગતું હોય છે કે બહુ બધા જીવ, બહુ બધા પ્રાણીઓ એની અંદર રહેતા હોય. તો મિત્રો એ વસ્તુ સાચી છે, પરંતુ અભયારણ્ય હોય કોઈ એક પ્રાણીના સંરક્ષણને લઈને બનાવવામાં આવતું હોય છે. ધારો કે ગીરનું અભયારણ્ય, તો ગીરનું અભયારણ્ય કેમ બનાવવામાં આવ્યું? એનું મુખ્ય ઉદ્દેશ શું? તો ભાઈ સિંહના બચાવ માટે. દરેક અભયારણ્ય જોશો તેનું મુખ્ય ઉદ્દેશ તો કોઈ એક અથવા બે પ્રજાતિને બચાવવા માટેના ઉદ્દેશ સાથે જ બનાવવામાં આવતું હોય છે. તમે પન્ના અભયારણ્ય જુઓ, બાંધવગઢ અભયારણ્ય જુઓ, તે દરેકમાં બાંધવગઢ અભયારણ્ય વચ્ચે વિશેષ કરંટમાં એક ન્યૂઝ હતા કે ભાઈ બાંધવગઢમાં સફારી હોય એ પણ શરૂ કરવામાં આવ્યું. આપણે એર બલૂન દ્વારા હોય સફારી, એ પણ ઉપરથી આપણે જોઈ શકીએ એ રીતની વસ્તુ એમાં કરવામાં આવી હતી. એ પણ યાદ રાખી લેજો તમે. પરંતુ આ કેટેગરી 4ની વાત કરી મિત્રો, અભયારણ્ય કેટેગરી 4 એટલે આના પરથી શું ભાઈ કેટેગરી 2 હોય તો એમાં રાષ્ટ્રીય ઉદ્યાનનો સમાવેશ થાય છે, ને કેટેગરી 4 હોય એમાં અભયારણ્યનો સમાવેશ થાય છે. પછી પ્રોટેક્ટેડ લેન્ડસ્કેપ સીસ્કેપ એરિયા એટલે મીન્સ તમે જુઓ કે ભાઈ પ્રોટેક્ટેડ લેન્ડસ્કેપ એટલે આમાં તમે એ સમાવેશ કરી શકો છો કે ભાઈ જે ઈરાનમાં જે રામસર સંધિ થઈ હતી, વેટલેન્ડ એરિયા છે એને કેટેગરી 5માં આપણે મૂકી શકીએ છીએ. અને કેટેગરી 6માં જે સસ્ટેનેબલ યુઝ ઓફ નેચરલ રિસોર્સિસ, જે પ્રોટેક્ટેડ એરિયા છે જે વિથ સસ્ટેનેબલ યુઝ નેચરલ રિસોર્સિસ રિલેટેડ હોય એને આપણે મૂકી શકે. પરંતુ કેટેગરી 6 ક્યારેય પૂછાતી નથી. મોસ્ટલી બે જ પૂછાતું હોય છે, કેટેગરી 2 અને કેટેગરી 4 અને કેટેગરી 5 વેટલેન્ડ એરિયાવાળી. આ 3 મોસ્ટ આઈએપી છે. કદાચ પ્રાકૃતિક સ્મારકવાળી પૂછાય તો કેટેગરી 3 છે. ઓકે, આ રીતે તમે યાદ રાખી શકશો. કોઈ ટ્રીકની કોઈ જરૂર જ નથી. રાષ્ટ્રીય ઉદ્યાન આમ વચ્ચે ગેપ પડે છે એટલે એક શબ્દ બીજો શબ્દ બીજા નંબરની કેટેગરી. એ જ રીતે છે અભયારણ્ય. તો અભયારણ્ય તો તમને આમ જોશો ને તે એવું લાગશે ભાઈ કહું આમ થોડું મોટા અક્ષર ટાઈપનું છે એટલે 4થા નંબરે આવે છે. એ રીતે પણ તમે ગમે તે ટ્રીક એ યાદ રાખી શકો છો. એ તમારા ઉપર ડિપેન્ડ છે તમારે કેવી રીતે યાદ રાખવું. પરંતુ મોસ્ટ આઈએમપી છે, પૂછાવાના 100% ચાન્સ છે જો GPSC થોડું ડિટેલ્સમાં જોવા મળે. હવે સૌથી આઈએમપી આજના લેક્ચરની જો કઈ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત હોય તો IUCN રેડ લિસ્ટ છે. મોસ્ટ આઈએમપી યાદ રાખી લેજો, ખૂબ જ બેનિફિટ થશે કે ભાઈ જે IUCNનું જે રેડ લિસ્ટ છે તેની અંદર જે સંકટગ્રસ્ત જે આપણે એમ કહીએ ને કે ભાઈ જે પ્રજાતિ ખતરામાં છે એના માટેનું એક લિસ્ટ બનાવવામાં આવ્યું હતું 1964માં. એટલે મીન્સ તમે જુઓ કે ભાઈ આપણે વિશ્વમાં અથવા ભારતમાં તમે જોયું કે ભાઈ
જે પ્રાણીઓની છે 91,000 પ્રજાતિ છે. હવે 91 પ્રજાતિમાં ઘણી બધી પ્રજાતિ એવી હશે જે બહુ જ આમ કહેવાય ને કે ભાઈ બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળતું હોય છે. જેમ કે આપણે સિંહની વાત કરીએ, પછી જે દીપડા હોય એમની વાત કરીએ, તે એકદમ ઓછા માત્રામાં મળતા હોય છે. ત્યારે આપણે એની સંરક્ષણ કરવાની જરૂરિયાત હોય છે. તો આપણને કેવી રીતે ખબર પડશે કે ભાઈ આ પ્રજાતિ એકદમ વિલુપ્ત થવાની આરે છે, આ પ્રજાતિ અતિ સંકટગ્રસ્ત છે, આ પ્રજાતિ એકદમ સંકટગ્રસ્ત છે, પછી આ એટલી સંકટગ્રસ્ત નથી? તો આ આપણને કેવી રીતે ખબર પડે? એ માટે સ્પેશિયલ આમ કેવું પડે કે ભાઈ સ્પેશિયલ એની કેટેગરી બનાવીએ તો આપણને ઓળખવામાં બહુ જ આમ થઈ જાય કે ના ના આ પ્રજાતિ એકદમ સંકટગ્રસ્ત કેટેગરીમાં છે, એટલે એના માટે આપણે આવી સુવિધા કરવી પડશે. આ પ્રજાતિ અતિ સંકટગ્રસ્ત છે, તેમના માટે આપણે સ્પેશિયલ કોઈ પ્રોટેક્શનની જરૂરિયાત પડશે. તો આ માટે આખી કેટેગરી બનાવી હતી. તો આ કેટેગરી છે મિત્રો, તો એ બહુ જ મસ્ત વાત છે કે ભાઈ આ રેડ લિસ્ટ છે તે 9 એકદમ ઇમ્પોર્ટન્ટ છે. 9 રેડ. આ તમને પૂછાય કે ભાઈ રેડ લિસ્ટમાં કેટલી કેટેગરી છે? તો 9 કેટેગરી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન એ ટાઈપનો પૂછાય કે ભાઈ રેડ લિસ્ટ IUCNએ ક્યારે બનાવ્યું હતું? તો 1964માં. રેડ લિસ્ટ IUCNએ ક્યારે બનાવ્યું હતું? તો 1964માં. એની અંદર કેટલી કેટેગરીમાં વહેંચવાયું છે? તો 9 કેટેગરી. 9 કેટેગરી મિત્રો, આ મોસ્ટ આઈએમપી છે. ઓકે, હવે આપણે IUCNના ક્રાઇટેરિયા, તો આમાં કંઈ ખાસ હોતા નથી. આ જે 9 કેટેગરી બનાવ્યા તેના 5 ક્રાઇટેરિયા અંતર્ગત સેટ કર્યા હતા કે ભાઈ એમાં જનસંખ્યા છે એ આમ ઓછી થતી હોવી જોઈએ, ભૌગોલિક સીમાની રીતે જોવા, પછી પ્રજાતિ પહેલાંની પ્રજાતિ કરતાં સંખ્યામાં કેવી રીતે ઘટાડો થઈ રહ્યો છે તેની નોંધણી કરે, પછી એ પ્રજાતિ કયા ક્ષેત્રમાં રહે છે, કેવી રીતે ઘટી રહી છે એના વિશે નોંધણી કરતા 5 ક્રાઇટેરિયા સેટ કરવામાં આવે છે. આ ખાલી એટલું યાદ રાખજો કે ભાઈ IUCNએ જે રેડ લિસ્ટ બનાવ્યો એમાં 5 ક્રાઇટેરિયાના આધારે એ રેડ લિસ્ટમાં મૂક્યા હતા. બસ એટલું યાદ રાખવાનું છે. આમાં કંઈ ખાસ પૂછાય એવું નથી મિત્રો. હવે સૌથી મોસ્ટ આઈએમપી રેડ લિસ્ટ કેટેગરીમાં આ એકદમ એટલે એકદમ આમ કહેવાય ને કે ભાઈ બહુ જ મોસ્ટ આઈએમપી હોય. તો હવે પહેલું રેડ લિસ્ટની જે 9 કેટેગરી છે મિત્રો, તેમાં પહેલું છે એકદમ આમ જેમ જેમ આપણે નીચે આવીશું એમ કહેવાય ને કે ભાઈ ઓછું ખતરામાં છે એ રીતે છે. જે આ પહેલું છે તો આ તો ભાઈ એક્સટિન્સ, એટલે મીન્સ શું થઈ ગયું કે ભાઈ વિલુપ્ત થઈ ગયું. આનું મિનિંગ શું થયું? એક્સ કદાચ હોય તો તમને ખ્યાલ હોય ભાઈ જે એક્સ હોય એક્સનું મિનિંગ શું થાય કે ભાઈ જે વસ્તુ વિલુપ્ત થઈ ગયું છે, હાલ તમારી જોડે નથી, એને એક્સ કહેવાય. તો એક્સ એટલે વિલુપ્ત. તો આ બહુ મસ્ત છે કે ભાઈ વિલુપ્ત એ प्रजातियां जो विगत 50 वर्षों में अपने प्राकृतिक आवास में देखी नहीं गई હોય, એટલે લાસ્ટ જે 50 વર્ષ છે એમાં એ લોકો જોવા જ નથી મળ્યા. છેલ્લા 50 વર્ષથી જે પ્રજાતિ જોવા ના મળી હોય એને વિલુપ્તની અંદર નાખવામાં આવે છે. કદાચ તમને એક્સ લખ્યું હોય તો બી પણ તમારે સમજી લેવાનું કે ભાઈ વિલુપ્તની જ વાત કરી છે. પછી EW એટલે એક્સટિન્ક્ટ ઇન ધ વાઇલ્ડ, એટલે આનું મિનિંગ શું થયું કે જે પ્રજાતિ હવે જંગલમાં જોવા નથી મળતી, એ જે વિસ્તારમાં પહેલાં રહેતા હતા એ જગ્યાએ જોવા નથી મળતી. હવે તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે ભાઈ અત્યારે આપણે ગીરના અભયારણ્યમાં સિંહ જોવા મળે છે. અમુક વર્ષો પછી કદાચ એવું સમજો કે ભાઈ કોઈ રોગ ફાટી નીકળ્યો ગીરના જંગલમાં, એના કારણે સિંહની બહુ જ મોટી સંખ્યામાં મૃત્યુ થયા. સમજો કે 10-12 સિંહ બાકી છે. તો હવે 10-12 સિંહને ગવર્મેન્ટ હોય કોઈ એક મસ્ત રીતે આપણે એમ કહી શકીએ કે ભાઈ એમને કોઈ એક સારા એવા પ્લેસ ઉપર લઈ જઈને મૂકી દેશે અને એનું સંરક્ષણ કરશે. તો એનું મિનિંગ શું થાય કે પહેલાં એ જે જગ્યા પર રહેતા હતા એ જગ્યાએથી વિલુપ્ત થઈ ગઈ છે. તો એક્સટિન્ક્ટ ઇન ધ વાઇલ્ડ એટલે જે જગ્યા પર રહેતા હતા એ જગ્યાએથી વિલુપ્ત થઈ ગઈ છે, એને સેકન્ડ કેટેગરીમાં આવે છે. ઓકે મિત્રો, હવે ક્રિટિકલી ઇન્ડેન્જર્ડ આપણા માટે મિત્રો, હવે આ જે 3 કેટેગરી છે એક્ઝામ માટે અને આપણા માટે, આ 3 માટે આમ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. ને એક્ઝામમાં મિત્રો છે કે બહુ જ બધા મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાતા હોય છે કે ભાઈ નીચેમાં કાચબો છે, એ ઓલિવ કાચબો એ કઈ કેટેગરીમાં આવે છે? તો પછી અંદર નીચે અલગ અલગ ઓપ્શન્સ આપતા હશે ભાઈ, ક્રિટિકલી ઇન્ડેન્જર્ડ, પછી ડેન્જર્ડ,
તો એ રીતે અલગ અલગ આમ આપણી ગુજરાતીમાં ભાષામાં બોલે અતિ સંકટગ્રસ્ત, સંકટગ્રસ્ત, વિલુપ્ત એ રીતે આવશે. તો એટલા માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ને. આ તો મને ખ્યાલ નથી કે અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન કેવી રીતે ચલાવે છે, પરંતુ જ્યારે આપણે રાષ્ટ્રીય ઉદ્યાન ચલાવતા હોઈએ ત્યારે દરેકે દરેક રાષ્ટ્રીય ઉદ્યાનમાં જે પ્રજાતિ માટે બનાવ્યું હોય તેની કન્ડિશન IUCNમાં શું છે એ આપણે ચેક કરવી બહુ જ જરૂર છે. IUCNમાં એટલે મીન્સ હવે IUCNમાં જે કન્ડિશન હોય એ એમના અંતર્ગત હોય, પરંતુ આ રીતે કેટેગરી દરેકે દરેક દેશ પોતાની બનાવતા હોય. ભારતે પણ IUCNનું આ રીતે કેટેગરી બનાવી છે. તો ભારતનું જોવાનું કે ભાઈ સિંહ, તો સિંહ કયા અંતર્ગત આવે છે, ભાઈ વાઘ, તો વાઘ IUCNની કઈ કેટેગરી અંતર્ગત આવે છે. આ ટાઈપના પ્રશ્ન પૂછાતા હોય છે. આ UPSC લેવલ થયું. ઘણા બધા અભયારણ્ય મને ખ્યાલ નથી કેવી રીતે હોય, પણ ઘણા બધા અભયારણ્ય એ રીતે ભણાવતા હોય છે કે ભાઈ આ અભયારણ્ય આ જગ્યા પર આવ્યું, આ જગ્યા એટલે જગ્યા પર આવતું હોય એ બધું ક્લાસ 3માં હોય. તમે GPSCમાં છો તો તમારે કંઈ તો ડિફરન્ટ વિચારવું પડે કે ભાઈ કઈ વસ્તુ કઈ કેટેગરીમાં છે. આ માણસ, તમે પ્રકૃતિને ભણો છો, તમારી આજુબાજુ પ્રજાતિ છે એ તમારા મિત્રો કહેવાય, તો તમારા મિત્રો વિશે જાણકારી તો હોવી જોઈએ ને કે ભાઈ હવે આ લોકો વિલુપ્ત થઈ રહ્યા છે, પછી એમ કંઈ વિલુપ્ત થઈ ગયા છે, હવે આ એકદમ અતિ સંકટગ્રસ્ત સ્થિતિમાં છે, સંકટગ્રસ્ત સ્થિતિમાં છે. ને હું ગેરંટી મારું છું કે ભાઈ જે કોઈ પ્રજાતિ અતિ સંકટગ્રસ્ત અથવા સંકટગ્રસ્તમાં કદાચ એનું ક્રાઇટેરિયા ચેન્જ થયું હોય એ ટાઈપના UPSC પ્રિલિમિનરીમાં પૂછાય છે ને આ ટાઈપના પ્રશ્ન GPSC પ્રિલિમિનરીમાં પૂછાય છે. આ એમનો ફેવરેટ ટોપિક છે મિત્રો. આ કંઈ મજાક જેવી વાત નથી. ઘણા બધાને હજી સુધી આ કેટેગરી કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થયું હશે, અત્યાર સુધી લોકોને તાવ જ આવતા હશે. તો હું આજે એ તાવ દૂર કરાવી દઈશ, કેમ કે 99% મેં લોકોને જોયું છે કે ભાઈ એમને એ જ ખબર નથી ભાઈ અતિ સંકટગ્રસ્ત શું છે, સંકટગ્રસ્ત શું છે, સંવેદનશીલ છે, એ દરેકે દરેક જે ક્રાઇટેરિયા વિશે બેઝિક ઇન્ફોર્મેશન જ ખબર નથી. તો આના પરથી આજે 9 કેટેગરીમાં પહેલું 2 વિશે તો તમને ખબર પડી ગઈ કે ભાઈ વિલુપ્ત અને વિલુપ્ત ઇન વાઇલ્ડ, એ 2 વસ્તુ વિશે કમ્પ્લીટ ખબર પડી ગઈ. કદાચ પૂછાય કે ભાઈ વિલુપ્ત કોને કહેવાય, તો 50 વર્ષથી જે જોવા નથી મળી એને વિલુપ્ત કહેવાય. વિલુપ્ત ઇન વાઇલ્ડ કોને કહેવાય તો એ ખબર પડી, કોન્સેપ્ટ સમજાવ્યું એ ખબર પડી. 2 કેટેગરી કમ્પ્લીટ છે, ક્લિયર છે. તો આપણે આગળ જઈએ કે ભાઈ ક્રિટિકલી ઇન્ડેન્જર્ડ, અતિ સંવેદનશીલ મિત્રો. તો અતિ સંવેદનશીલમાં મિત્રો કેવું ના કે ભાઈ જે પ્રજાતિની વસ્તી છેલ્લા 10 વર્ષમાં 90% ઘટાડો થયો છે. છેલ્લા 10 વર્ષમાં જે પ્રજાતિની વસ્તીમાં 90% ઘટાડો થયો છે એને અતિ સંવેદનશીલ. અતિ સંવેદનશીલ એટલે જે પ્રજાતિના છેલ્લા 10 વર્ષમાં 90%નો ઘટાડો થયો છે. તો આના ઉપરથી હું તમને એક મસ્ત રીતે શીખવાડી દઉં કે હું જેમ લખું છું ને એમ લખી દો. 90, 70, 50 આ દરેકે દરેકમાં 10-10 વર્ષ. અતિ સંવેદનશીલ મિત્રો જુઓ, ધ્યાનથી રાખો કે ભાઈ અતિ સંવેદનશીલ ને વનરેબલ. તો આ 3 કેટેગરી હોય તે કેવી રીતે ડિસાઈડ કરી છે કે ભાઈ જે છેલ્લા 10 વર્ષમાં 90% એમ કહીએ ને કે ભાઈ 90% છે એ પ્રજાતિ સંખ્યા ઓછી થઈ ગઈ હોય તો એની અતિ સંવેદનશીલમાં, 70% ઓછી થઈ હોય તો એની સંવેદનશીલમાં, ને પછી આ વનરેબલ એટલે મીન્સ વનરેબલ એટલે આપણે આમ કહેવાય ને કોઈ વ્યક્તિ જલ્દી વનરેબલ છે, એકદમ આમ જેને કોઈ પણ વસ્તુની ઇફેક્ટ જલ્દી થઈ જતી હોય તે અત્યંત આમ કહેવાય ને કે ભાઈ. એક જ મિનિટ મિત્રો, તમને શબ્દ આપું. આજે છે ને ક્રિટિકલ ઇન્ડેન્જર્ડ એને અતિ સંકટગ્રસ્ત કહેવાય. આ સંકટગ્રસ્ત પછી આને વનરેબલ એટલે ઇટ મીન્સ સંવેદનશીલ. ઓકે, આ પ્રોપર શબ્દ છે મિત્રો. અત્યાર સુધી એન્વાયરમેન્ટ છે એ મેં શંકર IASમાંથી ઇંગ્લિશમાંથી જ વાંચ્યું છે, એટલે પ્રોપર ગુજરાતી વર્ડિંગમાં થોડું આમાં કેવા હોય છે મિત્રો, અમુક સબ્જેક્ટ હોય છે એમાં ગુજરાતી વર્ડ્સમાં આમ ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય છે. તે માટે હું તમને પ્રોપર લખાઈ દેતો હોઉં છું કે ભાઈ આ એક્સટિંક્ટ છે, આ વિલુપ્ત જંગલોમાં અતિ સંકટગ્રસ્ત ને સંવેદનશીલ ને પછી આ તો કઈ એટલું કામતું નથી. નિયર થ્રેટન્ડ એટલે
ભવિષ્યમાં ટૂંક સમયમાં ખતરામાં આવી શકે એ ટાઈપની કેટેગરી છે. અને પછી લિસ્ટ કન્સર્ન એટલે જેની ચિંતા કરવાની જરૂરિયાત નથી. મિત્રો તો આ કેટેગરી બતાવ્યું છે. આઈને જે ધ રેડ લિસ્ટની જે કેટેગરી છે એ આટલી કેટેગરીમાં ડિવાઈડ થયું. તો આપણને એ કેવી રીતે યાદ રાખો ભાઈ? વિલુપ્ત કોને કહેવાય? જે છેલ્લા 50 વર્ષથી જે જોવા નથી મળ્યું એને વિલુપ્ત કહેવાય. પછી અતિ સંકટગ્રસ્ત કોને કહેવાય? તો ભાઈ એની આપણે વાત કરીને અતિ સંકટગ્રસ્તમાં જે 10 વર્ષમાં છેલ્લા 10 વર્ષમાં 90% સંખ્યામાં ઘટાડો થયો હોય, છેલ્લા 10 વર્ષમાં 70% સંખ્યામાં ઘટાડો થયો હોય, છેલ્લા 10 વર્ષમાં 50% સંખ્યામાં ઘટાડો થયો હોય, આ ટાઈપના પૂછાય. કદાચ તમને ક્રમ બી પૂછાય તો ક્રમમાં ગોઠવતા પણ આવડવું જોઈએ. અતિ સંકટગ્રસ્ત, સંવેદનશીલ એ રીતે તમે ક્રમમાં ગોઠવી દેજો. ને પછી લિસ્ટ કોન્સર્ન એટલે ચિંતા કરવાની જરૂર નથી. તો અત્યારે મોસ્ટલી જેટલી પ્રજાતિ એક્ઝામમાં પૂછાતી હોય મિત્રો, આ 3માંથી જ પૂછાતી હોય છે. તો આ 3 કેટેગરી બહુ જ સારી રીતે યાદ રાખ. મોસ્ટલી જે અભયારણ્યમાં રાષ્ટ્રીય ઉદ્યાન હોય ને તો આ 3 કેટેગરી અંતર્ગત જ બનાવવામાં આવતા હોય છે. તો કદાચ એક્ઝામમાં કદાચ ના આવડે તો ઉચ્ચક જો ઓપ્શન સ્ટીક કરવા ના આવે તો આ 3માંથી જ એક લખી દેવાનું. આ તમને એક ટ્રીક આપી મિત્રો, કેમ કે મોસ્ટલી એક્ઝામમાં અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં જે ઇમ્પોર્ટન્ટ હોય એ પ્રજાતિ વિશે પૂછાતી હોય છે. તો મિત્રો પછી જે બીજી કેટેગરી છે એ ડેટા ડેફિશિયન્ટ એ છે, એ કંઈ આઈએમપી નથી. આ દરેક આપણે 9 કેટેગરી હોય છે એમાં ડિવાઈડ કરતા હોઈએ છીએ. ઓકે મિત્રો, તો આ ટાઈપનું IUCN રેલ લિસ્ટ હોય છે. તો કેવા પ્રશ્ન 9 કેટેગરીમાં વેચે છે, 1964માં બનાવ્યું. નાના દરેકના ક્રાઇટેરિયા છે એ યાદ રાખી નાખવાનું. તો આ રીતે IUCN વિશે આપણે એકદમ ઇન્ફોર્મેશન મેળવી લીધી ડિટેલ્સમાં. ઓકે, હજી સુધી જે મિત્રોએ આત્મનિર્માણ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું હોય એક વખત કરી લેજો. જય હિન્દ, જય ગરવી ગુજરાત. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું યશ મોદી આપ સૌનું આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલ પર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો તમે જાણો છો કે આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલ એકદમ નજીવા દરે વિવિધ કોર્સ પ્રોવાઈડ કરતું હોય છે. તમે જોઈ શકો છો કે ભાઈ કોર્સની પ્રાઇસ 500 રૂપિયા, 700 રૂપિયા એકદમ નજીવો દર છે, જેના કારણે જે મિત્રોની આર્થિક પરિસ્થિતિ સારી નથી એનું મેક્સિમમ બેનિફિટ લઈ શકે છે. હવે મિત્રો આજથી આપણે આરએફઓ રિલેટેડ કરંટ અફેર્સની સિરીઝ કરી રહ્યા છીએ. આ સિરીઝની ખાસિયત એ છે કે આમાં આરએફઓ રિલેટેડ જેટલા પણ વિઝન, દ્રષ્ટિ, ઇનસાઇડ આઈએએસમાં જે ઇમ્પોર્ટન્ટ ટોપિક આપેલા છે તે દરેક કવર કરાવવામાં આવશે અને પ્રિલિમિનરીમાં કેવી રીતે પૂછાશે એનું પ્રોપર તમને એનાલિસિસ કરવામાં આવશે. મિનિમમ આ ટાઈપના 25 થી 30 લેક્ચર હશે જે એકદમ સિમ્પલ જ હશે, 10 થી 15 મિનિટના જ હશે, પરંતુ આમાંથી 100% પ્રશ્નો પૂછાવાના ચાન્સ હશે. એટલા માટે આ લેક્ચર તો 100% જોવા, નહીં તો તમને મિનિમમ 5 થી 10 માર્ક્સનું નુકસાન થઈ શકે છે. આજનો પહેલો ટોપિક છે મેંગ્રોવ વન. હવે મિત્રો તમે મેંગ્રોવ વન જોઈ શકો છો. તમે આ મેંગ્રોવ વનનું પિક્ચર જોશો તો તમને પ્રોપર આઈડિયા તો આવી ગયો હશે કે ભાઈ આ વૃક્ષો એકદમ ઘટાદાર નથી, પરંતુ આની સાઈઝ થોડા અલ્પ વિકસિત છે. તમે જોઈ શકો છો આકાર ઉપરથી. પછી સેકન્ડ તમે શું એનાલિસિસ કર્યું પિક્ચર ઉપરથી, તો તમને લાગે છે કે ભાઈ આ કોઈ દરિયા કાંઠે ઉગેલા વૃક્ષો છે. તો હવે તમારા મનમાં પ્રશ્ન થવો જોઈએ કે સર આ મેંગ્રોવ વન તાજેતરમાં ચર્ચામાં કેમ છે? તો મિત્રો તાજેતરમાં 21 માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી. હવે મિત્રો આંતરરાષ્ટ્રીય વન દિવસની જ્યારે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો. એમાં એક વાત કરવામાં આવી કે ભાઈ આપણી પૃથ્વીને મેંગ્રોવ વૃક્ષની ખૂબ જ જરૂરિયાત છે. મેંગ્રોવ વૃક્ષ પૃથ્વીની જીવાદોરી સમાન છે. એના કારણે દરેક દેશોએ એનું ખૂબ જ સંરક્ષણ કરવાની જરૂરિયાત છે. તો આ ક્યારે રિપોર્ટ આવ્યો? 21 માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસ. બહુ જ મોસ્ટ આઈએમપી યાદ રાખી દેજો કે તમને પૂછાય કે ભાઈ આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે છે? તો 21 માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસ છે. એનો વિષય શું હતો? વન અને જૈવ વિવિધતા. વન અને જૈવ વિવિધતા એના અંતર્ગત રિપોર્ટ આવ્યો, જે અંતર્ગત લખવામાં આવ્યું કે ભાઈ મેંગ્રોવ વૃક્ષ પૃથ્વીની જીવાદોરી છે, એટલા માટે એનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. એની અંતર્ગત આ ટોપિક ન્યૂઝમાં આવ્યો. તો હવે તમને શું પૂછાઈ શકે આમાંથી કે ભાઈ આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે આવે છે? તો 21 માર્ચના રોજ. એની સબ્જેક્ટ શું હતો આંતરરાષ્ટ્રીય વન દિવસનો? તો વન અને જૈવ વિવિધતા. આ બે પ્રશ્ન પૂછવાના 100% ચાન્સ છે.
હવે તમને પહેલું ખબર હોવું જોઈએ કે ભાઈ ભારતમાં મેંગ્રોવ વૃક્ષ કઈ જગ્યાએ આવતા હોય છે, તો તમે સિમ્પલ એમ એનાલિસિસ કરો કે મેં જે વાત કીધી હતી એનું એનાલિસિસ કરો. તો મેં વાત કરી હતી કે ભાઈ મેંગ્રોવ વૃક્ષ એવી જગ્યાએ હોય છે જ્યાં આગળ નદી દરિયાનું મિલન થતું હોય, ત્યાં આગળ નદીઓ ડેલ્ટા બનાવતી હોય છે, તે જગ્યાએ મેક્સિમમ મેંગ્રોવ વૃક્ષ જોવા મળતા હોય છે. તો તમે એનાલિસિસ કરો તો તમને આઈડિયા આવી જશે કે ભાઈ ભારતમાં પૂર્વ બાજુ છે તો બહુ બધી નદીઓ આવતી હોય છે. તમે જોઈ શકો છો આ મહાનદી છે. એક જ મિનિટ મિત્રો તમને બતાવું કે ભાઈ આ મહાનદી છે, ઓડિશામાં આવેલી છે. તે જ રીતે તમે જોઈ શકો છો કાવેરી નદી તમિલનાડુ ખાતે આવેલું છે. આ રીતે તમે વિવિધ નદી ઉપરથી તમને આઈડિયા આવી જશે કે ભાઈ મેંગ્રોવ વૃક્ષ છે આ જુદી જુદી જગ્યા પર આવેલા હોય છે. અહીં આગળ તમને દરેકે દરેક પ્લેસનો હું નામ બતાવીશ, એના ઉપરથી તમને આઈડિયા આવી જશે. જેમ કે પહેલું ગુજરાત, તો આ સાઈડ પશ્ચિમની બાજુમાં જઈએ મિત્રો તો ગુજરાતમાં તમે કચ્છના આખાતની આજુબાજુના વિસ્તારમાં જોશો ને તો તમને મળી જશે કે ભાઈ આ વિવિધ જગ્યા પર મેંગ્રોવ વૃક્ષ આવેલા છે. ગુજરાતની સૌથી મેંગ્રોવ વૃક્ષની ખાસિયત એ છે કે ભાઈ ભારતના સેકન્ડ નંબરે હાઈએસ્ટ મેંગ્રોવ વૃક્ષ હોય ને એ ગુજરાતમાં આવેલા છે. કદાચ તમને પૂછે કે ભાઈ મેંગ્રોવ વૃક્ષમાં ગુજરાતનું સ્થાન કયું છે, તો બીજા નંબરનું છે. તે જ રીતે તમે જોઈ શકો રત્નાગીરી છે, ત્યાં આગળ મેંગ્રોવ વૃક્ષ આવેલા છે જે મહારાષ્ટ્ર ખાતે આવેલા છે. તે રીતે ગોવામાં પણ આવેલા છે. તે જ રીતે તમે જોઈ શકો તમિલનાડુ, ઓડિશા, પછી તમે પશ્ચિમ બંગાળ, તો સૌથી વધુ મેંગ્રોવ વૃક્ષ હોય મિત્રો તો આ પશ્ચિમ બંગાળ ખાતે આવેલા છે. હવે તમને સિમ્પલ આઈડિયા હોવો જોઈએ કે પશ્ચિમ બંગાળમાં કેમ આવેલું છે, તો ત્યાં આગળ તમે ગંગા નદી હોય છે ડેલ્ટા બનાવતી હોય છે. તે ડેલ્ટામાં મેક્સિમમ મેંગ્રોવ વૃક્ષ ઉગતા હોય છે. હવે મેં વાત કરી હતી કે ભાઈ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી, તે 21 માર્ચ, અને એનું સબ્જેક્ટ શું હતો કે વન અને જૈવ વિવિધતા. હવે મેંગ્રોવ વૃક્ષની વિશેષતા શું છે, આના ઉપરથી એમ કહી શકે સ્ટેટમેન્ટ વાળા પ્રશ્ન પૂછાઈ શકે છે. પહેલો પ્રશ્ન એ રીતે પૂછાઈ શકે કે ભાઈ મેંગ્રોવ વૃક્ષ કયા ક્ષેત્રમાં જોવા મળે છે, તો તમને આ રીતની લાઈન આપી હશે કે ભાઈ મેંગ્રોવ વૃક્ષ છે એ સમશીતોષ્ણ ક્ષેત્રમાં જોવા મળે છે, તો ખોટી વાત છે. મેક્સિમમ મેંગ્રોવ વૃક્ષ ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં જોવા મળે છે. એટલે મીન્સ 0 અક્ષાંશથી 23.5 અક્ષાંશ વચ્ચે મેક્સિમમ મેંગ્રોવ વૃક્ષ જોવા મળે છે. તો આ રીતે તમને સ્ટેટમેન્ટ પૂછાઈ શકે છે. મેંગ્રોવ વૃક્ષની 80 આશરે પ્રજાતિઓ છે. કદાચ તમને એમ પૂછી શકે ભાઈ મેંગ્રોવ વૃક્ષની 120 પ્રજાતિઓ છે. ખોટી વાત છે. મેંગ્રોવ વૃક્ષની આશરે 80 પ્રજાતિ છે મિત્રો. ને ગુરુત્વાકર્ષણના વિપરીત વૃદ્ધિ કરે છે. તો કદાચ તમને એમ પણ સ્ટેટમેન્ટ પૂછાઈ શકે કે ભાઈ મેંગ્રોવ વૃક્ષ ગુરુત્વાકર્ષણની દિશામાં વૃદ્ધિ કરે છે, તો ખોટું સ્ટેટમેન્ટ છે. મેંગ્રોવ વૃક્ષ ગુરુત્વાકર્ષણની વિપરીત દિશામાં વૃદ્ધિ કરે છે. આ રીતે તમને સ્ટેટમેન્ટ વાઇઝ પૂછાઈ શકે છે. હવે મેંગ્રોવ વૃક્ષની સ્થિતિ શું છે તમે મિત્રો જાણો છો, દર 2 વર્ષે હોય એ ફોરેસ્ટ રિપોર્ટ આવતો હોય. ના ફોરેસ્ટ રિપોર્ટ આરએફઓની એક્ઝામ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો આ વખતે મેંગ્રોવના આધારે હું તમને એનાલિસિસ કરીશ. આમાંથી 100% એક પ્રશ્ન પૂછામાં 100% ચાલશે. તો તમને વન રિપોર્ટ જે 2019માં આવ્યો એમાં જણાવો કે ભાઈ ભારતમાં 4975 વર્ગ કિલોમીટર વિસ્તૃતમાં મેંગ્રોવ વૃક્ષ આવેલા છે. ધ્યાનથી યાદ રાખો 4975. હવે ઘણા બધા કે સર મને આંકડા યાદ નથી રહેતા, એટલે મિત્રો એમ કહી દેવાનું 4975 હોય તો 5000 યાદ રાખી નાખો, પછી 25 માઈનસ કરી દેવાના. એ રીતે પણ તમે યાદ રાખી શકો છો. જે ભારતના ભૌગોલિક વિસ્તારના 0.15% છે મિત્રો. ધ્યાનથી યાદ રાખો 0.15%. બહુ જ નથી મેંગ્રોવ વૃક્ષો, બહુ સામાન્ય માત્રામાં છે. એમાં મેક્સિમમ મેંગ્રોવ વૃક્ષો પશ્ચિમ બંગાળ ખાતે આવેલા છે. સેકન્ડ નંબર ગુજરાત ખાતે આવેલું છે. થર્ડ નંબર આંદામાન નિકોબાર ખાતે આવેલું છે. કદાચ તમને એક્ઝામમાં ગોઠવણી માટે પૂછાય કે ભાઈ નંબર 1 મેંગ્રોવ વૃક્ષો પશ્ચિમ બંગાળ, સેકન્ડ રેન્ક તો સેકન્ડ રેન્કમાં આંદામાન નિકોબાર આપી શકે છે. ભૂલ ના કરતા ગુજરાતમાં આવેલા છે. ને પર્સન્ટેજ વાઇઝ પૂછાય તો 42.65% પશ્ચિમ બંગાળમાં અને 23.66% ગુજરાતમાં આવેલા છે. હવે એક રિપોર્ટની બહુ જ મસ્ત અગત્યની વાત હતી કે ભાઈ આપણો જે મેંગ્રોવ વૃક્ષની સંખ્યામાં છે આપણા માટે એક રાહતની વાત છે, એની દિવસે દિવસે સંખ્યા વધી રહી છે. 2017 ની સાપેક્ષે 2019માં તમે જે એનાલિસિસ કરશો મિત્રો તો 54 કિલોમીટરની વૃદ્ધિ થઈ છે. 54 વર્ગ કિલોમીટરની વૃદ્ધિ થઈ છે. તો આપણા માટે એક રાહતની વાત કહેવાય કે ભાઈ આપની ગવર્નમેન્ટ મેંગ્રોવ વૃક્ષને લઈને જાગૃત છે સારા એવા પ્રમાણમાં. પછી મેંગ્રોવના સંરક્ષણ માટેના ઉપાય હવે તમે જાણો છો, મેં કીધું હતું કે ભાઈ મેંગ્રોવ વૃક્ષ કેમ ઉપયોગી છે. તો મેંગ્રોવ વૃક્ષ તમે જોઈ શકો કે ભાઈ એ જે પાણીમાં જે ભારે તત્વો હોય
એને શોષી નાખતા હોય છે. એના કારણે જે પાણી પ્રદૂષિત થતું હોય એને ઓછું કરી નાખતું હોય છે. એના કારણે એમ કહી શકાય કે જીવાદોરી સમાન છે. મેંગ્રોવ વૃક્ષના કારણે એ ક્ષેત્રમાં જૈવ વિવિધતા પણ સચવાતી હોય છે, જેના કારણે ઘણા બધાને રોજગારી પણ મળતી હોય છે. પછી એના કારણે જમીનનું ધોવાણ તમે જોઈ શકો, દરિયાના કારણે જમીનનું ધોવાણ આ રીતે થતું હોય છે. એના કારણે એ જમીન એમ કહી શકાય કે ભાઈ ફળદ્રુપતા એકદમ લુપ્ત થઈ જતી હોય છે. તો મેંગ્રોવ વૃક્ષના કારણે જે દરિયાકાંઠાની જમીન હોય છે એ ફળદ્રુપતા જાળવી રાખે છે. એ મેંગ્રોવ વૃક્ષનું મુખ્ય કારણ છે. મેંગ્રોવ વૃક્ષની સૌથી આમ જબરજસ્ત ખાસિયત કહેવાય ભાઈ ખારા પાણીમાં મેક્સિમમ વૃક્ષ ના ઉગે, પરંતુ આ ખારા પાણીના અંતર્ગત એ વૃક્ષ ઉગતા હોય છે અને આપણા માટે આમ કહીએ બે સેવાનું કાર્ય કરતા હોય છે. એના કારણે જ વન રિપોર્ટમાં એને પૃથ્વીના જીવાદોરી કીધું છે. મેંગ્રોવ વૃક્ષનું ખૂબ જ મહત્વ છે. એમને એમ કીધું કે ભાઈ ભારતમાં જેટલા પણ મેંગ્રોવ વૃક્ષના જે પ્લેસ છે ત્યાં આગળ જાળવણી મેક્સિમમ કરો કે મેંગ્રોવ વૃક્ષ જળવાશે તો તમારે આપણે એમ કહી શકાય ફ્યુચર પેઢીને પણ આપણે એમ કહી શકાય કે યોગ્ય પર્યાવરણ આપણે આપી શકીશું. તે અંતર્ગત ભારત સરકારે પણ ઘણા સારા એવા ડિસિઝન લીધા છે. 1976માં ભારતીય મેંગ્રોવ સમિતિનું ગઠન કર્યું. તમને 1975ની કટોકટી ખ્યાલ જ હશે કે ભાઈ ઇન્દિરા ગાંધીના સમયમાં લાગુ કરવામાં આવી હતી. એના એક વર્ષ પછી મેંગ્રોવ માટેનું જે કમિટી હોય એ ગઠન કરવામાં આવ્યું. એના અંતર્ગત મેંગ્રોવ વૃક્ષ અંતર્ગત એમ કહી શકાય કે એના વિશે નોંધ લેવામાં આવતી હોય છે. ભાઈ મેંગ્રોવ વૃક્ષની સ્થિતિ બરોબર તો છે, ત્યાં આગળ આડેધડ કાપી તો નથી દેવામાં આવતા ને, એની દેખરેખ રાખવામાં આવતી હોય છે. તે અંતર્ગત ભારત સરકારની તમે જોઈ શકો છો કે IUCN તો આ પણ એને હેલ્પ કરતી હોય છે. આ કન્ઝર્વેશન ઓફ નેચર માટેનું ઇન્સ્ટિટ્યુશન છે. એ સ્વિટ્ઝરલેન્ડના ગ્લાન્ડ ખાતે આનું વડું મથક આવેલું છે. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો IUCN સાથે ભારત સરકાર મળીને મેંગ્રોવ વૃક્ષનું સંરક્ષણ કરતો છે. કદાચ તમને પૂછાય કે ભારત ગવર્મેન્ટ કઈ સંસ્થા સાથે મળીને મેંગ્રોવ વૃક્ષનું સંરક્ષણ કરતું હોય છે, તો IUCN. તો આ ટાઈપના પ્રશ્નો તમને પૂછાઈ શકે છે મિત્રો. તો મેક્સિમમ આ સિરીઝ ફોલો કરજો, તમને ખૂબ જ બેનિફિટ થશે. હું કરંટના મુદ્દા એનાલિસિસ કરીને લાવીશ, જેના કારણે તમે મેક્સિમમ માર્ક્સ લાવી શકશો. જય હિન્દ.